ગોરનિતાય જય ગોરનિતાય જય પ્રભુપાદા જય પ્રભુપાદા જય જય પ્રભુપાદ જય શીલ પ્રભુપાદ નિતાય ગોર હરિ બોલ હરિ બોલ નિતાય ગોર હરિ બોલ। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्री प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा सर्वे ने हरे कृष्ण माताजी। हरे कृष्ण दंडवत प्रणाम। स्वागत છે તમારું બધાનું। હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી। હરે કૃષ્ણ સ્વાગત છે બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન બેંગલુરુ કુલાઈ તરફથી। આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 3 અને ભક્તિ રસામૃત સિંધુ ની ચર્ચાઓમાં। તો ખૂબ જ સ્વાગત છે સુરક્ષા માતાજી, આરતી માતાજી, દીપ્તિ માતાજી, ભવ સિંધુ, શ્રી ચૈતન્ય પ્રભુ, જયંત પ્રભુ, કૃપાલી માતાજી, નૈના માતાજી, આકૃતિ માતાજી, ગાયત્રી માતાજી, હિરલ માતાજી, કૃષ્ણા માતાજી, મુક્તિ માતાજી, રીના માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુ અને સોનલ સોરઠિયા માતાજી। અને હજી પણ જે લોકો જોડાઈ રહ્યા છે એ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। તો આપણે આજનો ક્લાસ છે એ શરૂ કરીએ મંગલાચરણથી। ભગવાનને પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ અને આજનું આ સેશન છે એ આપણે સ્ટાર્ટ કરીએ। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादा सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्तुते। तप्त काञ्चन गौरांगे राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, श्रील प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्री रूप गोस्वामी पाद की जय, भक्ति रसामृत सिंधु की जय। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण माताजी। हरे कृष्ण हरे कृष्ण दंडवत माताजी। प्रणाम। हरे कृष्ण। शेयर करूं। कुछ मिनटो हूँ सर्च करी लઉં।
ઓકે, તો આપણે લાસ્ટ સેશનમાં ભક્તિ રસામૃત સિંધુની પ્રસ્તાવના અને પરિચય અને અધ્યાય 1 એટલું જોયું હતું. હવે આપણે આગળ જોઈએ. એક વખત શોર્ટમાં રિવિઝન કરીએ, રાધા ગોવિંદજીના ચરણોમાં વંદન કરીએ. અને એમાં આપણે શું જોયું હતું? તો પહેલા તો ઇતિહાસ જોયો હતો આપણે, બરાબર. રૂપ ગોસ્વામીની શું સ્થિતિ છે, સડ ગોસ્વામી કોણ છે, પછી આપણે રૂપાનુગા શું કામ કહેવાઈએ છીએ. હેન્ડ રેસ કરો, ચલો, કોણ મને આન્સર આપશે? આપણે રૂપાનુગા કેમ કહેવાય છીએ? લાસ્ટ સેશનમાં આપણે ભણ્યા હતા ને. રીટા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે રૂપ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ આપણે સૌ ભક્તિ કરીએ છીએ, એટલે આપણે બધા રૂપાનુગ કહેવાઈએ છીએ. સરસ, હરિબોલ, હરે કૃષ્ણ. બીજા કોઈને બીજો કઈ આન્સર આપવો છે? હરે કૃષ્ણ. એના સિવાય બીજો કઈ આન્સર નથી ને કોઈ પાસે? પછી આપણે ભક્તિ રસામૃત સિંધુના હેતુઓ ભણ્યા હતા કે શું કામ આપણે ભક્તિ રસામૃત સિંધુ ભણવું જોઈએ, બરાબર. તો આપણા બધાને ગોસ્વામી બનવા માટે, ગોસ્વામી એટલે શું? ઇન્દ્રિયોના સ્વામી. ગો એટલે ઇન્દ્રિયો, બરાબર. પછી ભક્તિ રસ અને ભૌતિક રસ, એ બંને વચ્ચે શું તફાવત છે એ ભણ્યા. પછી ભક્તિમય સેવા અને ભૌતિક જગતમાં રહીને પણ આપણે કઈ રીતના કરી શકીએ. 5 જુદા જુદા રસો આપણે ભણ્યા, 5 મેઇન રસ અને 7 ગુણ રસ, બરાબર, બધાના નામ. પછી બધાને પ્રેમ કરવાનું વિજ્ઞાન અને આચરણ કરનાર ભક્તો, એનું સંવર્ધન. પછી કોના માટે છે ભક્તિ રસામૃત સિંધુ, એ આપણે જોયું. રૂપ ગોસ્વામી એક શ્રાપ આપેલો છે, એ જોયું. પછી આપણે બીજું શું જોયું હતું? તો પછી આપણે પરિચયમાં પહોંચ્યા. પરિચયમાં મંગલાચરણ, અનુક્રમણિકા અને શુદ્ધ ભક્તિ સેવાની વ્યાખ્યા જોઈ. મંગલાચરણ 3 પ્રકારનું હોય: વસ્તુ નિર્દેશ, નમસ્કાર અને આશીર્વાદ. અને નમસ્કારમાં પણ ગુરુ વંદના, ગુરુને પ્રણામ, અને વૈષ્ણવ વંદના, એ રીતના હોય છે. અને એમાં આપણે એક શ્લોક જોયો હતો: અખિલ રસ અમૃત મૂર્તિ કૃષ્ણ. કૃષ્ણ કેવા છે? તો અખિલ રસ અમૃત મૂર્તિ, બરાબર. અને એના ઉપરથી આપણે ભક્તિ રસામૃત સિંધુ, ભક્તિ રસ અમૃત અને સિંધુ, આ શું છે એની વ્યાખ્યા જોઈતી. પછી અનુક્રમણિકામાં પહોંચીએ તો અનુક્રમણિકામાં આખો ગ્રંથ છે એ 4 વિભાગમાં વિભાજિત થયેલો છે. પૂર્વ, પછી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, બરાબર. પછી એમાં આપણે મંગલાચરણ, ગુરુ વંદના, વૈષ્ણવ વંદના અને ગ્રંથ વિભાગ. પછી ગ્રંથ વિભાગમાં આખો સમુદ્ર હોય તો એમાં કેમ લહેરો હોય, તો એમાં આ આખો ગ્રંથ છે આપણે શરૂઆતના 19 અધ્યાય ભણવાના છીએ આમાંથી. તો 19 અધ્યાયને 4 લહેરોમાં વિભાજિત કરેલી છે. તો પહેલી લહેર સામાન્ય ભક્તિ, એમાં પ્રસ્તાવના અને પહેલો અધ્યાય જે આપણે ભણી ગયા. પછી બીજી લહેર છે એમાં સાધના ભક્તિ, એમાં 2 થી 16 અધ્યાય જે આજે આપણે ભણવા શરૂઆત કરશું. પછી ભાવ ભક્તિ, એ ત્રીજી લહેર, એમાં 17 અને 18 અધ્યાય. અને ચોથી લહેરમાં પ્રેમ ભક્તિ, 19મો અધ્યાય. પછી આપણે શુદ્ધ ભક્તિની પરિભાષા જોઈતી: અન્યાભિલાષિતા શૂન્ય જ્ઞાન કર્માદ્ય નાવૃતમ અનુકૂલ્યેન કૃષ્ણાનું શીલનમ ભક્તિ વૃત્તમાં. ચલો, આ શ્લોક કોને આવડે છે? હેન્ડ રેસ કરો. શુદ્ધ ભક્તિની પરિભાષા, અન્યાભિલાષિતા શૂન્યમ. રૂપાલી માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. અન્યાભિલાષિતા શૂન્યમ દાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યેન કૃષ્ણાનુશીલનમ ભક્તિર ઉત્તમા. હરી બોલ, ખૂબ સરસ. તો બધાને આવડવો જોઈએ, ખૂબ જ સરસ છે. પછી એના સ્વરૂપ લક્ષણ અને તટસ્થ લક્ષણ, એ આપણે જોયા. અને એના જેવો અને જેવો બીજો શ્લોક આપણે કયો જોયો તો? ચલો, આ શ્લોક કોઈને આવડે છે? સર્વે પાદી વિનિર્મુક્ત્વા. ચલો, કૃપાલી માતાજીને આવડે છે, પણ બીજા કોઈને આવડે છે? બોલો માતાજી. ચલો, કૃપાલી માતાજી બોલી જાઓ. હરે કૃષ્ણ. સર્વ ઉપાધિ વિનિર્મુક્ત તત્પરત્વેન નિર્મલમ
ऋषिकेश सेवनं भक्तिरुच्यते। હરિ બોલ. સેવનમ ભક્તિ રુચ્યતે. હરિ બોલ. તો આપણે શું કરવાનું છે? ઋષિકેશ સેવનમ ભક્તિ રુચ્યતે. આપણી બધી જ ઇન્દ્રિયોથી ભગવાનની ઇન્દ્રિયોને ખુશ કરવાનો પ્રયત્ન કરવાનો છે. પછી પહેલા અધ્યાયમાં શુદ્ધ ભક્તિના લક્ષણો તો કેવી છે? ક્લેશાગ્નિ શુભદા મોક્ષા લઘુતા કૃત સુદુર્લભા સાંદ્રાનંદ વિશેષાત્મા શ્રી કૃષ્ણ આકર્ષણી સચ. બરાબર, તો એવી શુદ્ધ ભક્તિ છે એ આપણે જોયું. અને પછી આપણે હવે બીજા અધ્યાય તરફ પ્રયાણ કરીએ. ઓકે, તો બીજો અધ્યાય છે એમાં શું છે? ભક્તિની પ્રથમ અવસ્થા સાધન ભક્તિ. તો એમાં આપણે ભક્તિ કેમ કરવી જોઈએ એ આપણે આ અધ્યાયમાં શીખવાનું છે. કઈ રીતે ભક્તિ કરવી જોઈએ, બરાબર, એ આપણે શીખવાનું છે. તો અહીંયા ભક્તિની 3 શ્રેણી આપણને બતાવેલી છે: સાધના ભક્તિ, ભાવ ભક્તિ અને પ્રેમ ભક્તિ. તો સાધના ભક્તિ છે એમાં ફર્ધર વળી 2 એના સબ ટાઈપ આવે છે. એક તો વૈધિ ભક્તિ અને રાગાનુગા ભક્તિ. બરાબર, તો આમાં આપણે જોઈ શકીએ કે સાધના ભક્તિ છે તો એટેચમેન્ટ ટુ વર્લ્ડ એ વધારે છે અને એટેચમેન્ટ ટુ ગોડ ઓછું છે. બરાબર, ભગવાન તરફ જે આસક્તિ હોવી જોઈએ, જે પ્રેમ હોવો જોઈએ, ઓછું છે. અને જે આ ભૌતિક જગત તરફ હોવું જોઈએ એ વધારે છે. અને ભાવ ભક્તિમાં શું થાય? તો કે ધીમે ધીમે જે એટેચમેન્ટ ટુ ગોડ છે એ વધતું જશે અને એટેચમેન્ટ ટુ વર્લ્ડ છે એ ઓછું થતું જશે. બરાબર, એ ભાવ ભક્તિ. અને જ્યારે સાવ એમ થાય કે ભગવાનમય થઈ ગયા આપણે, ત્યારે એ છે એ પ્રેમ ભક્તિ. બરાબર, તો અહીંયા 3 શ્રેણીની ભક્તિની વાત કરવામાં આવી છે. આગળ આપણે ડિટેલમાં જોશું. પછી સાધન ભક્તિ, વ્યવહારમય ભક્તિ યોગ. તો અભ્યાસ એટલે શું? આપણે શું કરવાનું છે કે આ 6 લક્ષણો આપણે ભક્તિના જોયા. બરાબર, ક્લેશાગ્નિ શુભદા મોક્ષા લઘુતા કૃત સુદુર્લભા સાંદ્રાનંદ વિશેષાત્મા શ્રી કૃષ્ણ આકર્ષણી સચ. તો ક્લેશાગ્નિ અને શુભદા છે એ બંને લક્ષણો સાધના ભક્તિના સ્તર ઉપર કોઈ પણ સાધક હોય ને તો ત્યારે પ્રગટ થઈ જશે. બરાબર, પછી ભાવ ભક્તિના સ્તર ઉપર આવશે ને એટલે એમાં વળી બીજા 2 એડ થશે. કયા? મોક્ષ લઘુતા કૃત અને સુદુર્લભા. બરાબર, જો એટલે સાધના ભક્તિમાં 2 જ લક્ષણો જોવા મળે: ક્લેશાગ્નિ, શુભદા. બરાબર, બધા ક્લેશ છે એ નાશ થવા માંડે અને શુભ થવા માંડે. પછી ભાવ ભક્તિના સ્ટેજ ઉપર આવે ને એટલે મોક્ષ લઘુતા કૃત અને સુદુર્લભા. બરાબર, એ લક્ષણો છે એ પ્રગટ થાય. અને પ્રેમ ભક્તિના સ્તર ઉપર આવે એટલે વળી બીજા જે 2 છે ને એ એડ થાય. કયા છે? સાંદ્રાનંદ વિશેષાત્મા શ્રી કૃષ્ણ આકર્ષણી છે. તો અહીંયા શું કીધું છે આપણને કે ધીમે ધીમે અભ્યાસ કરીએ તો આપણા મન છે અને ઇન્દ્રિયો છે એ ભગવાનની સેવામાં લાગે. અને અભ્યાસ કરવાથી શું થાય? તો કે ચેતના છે એને આહવાન કરવા માટે કે જન્મજાત ભગવાનની ભક્ત છે જ આપણી આત્મા છે. બરાબર, પણ કેટલાય સમયથી એના ઉપર મેલ જામી ગયો છે. એટલે જ આપણે ચેતો દર્પણ માર્જનમ. બરાબર, ધીમે ધીમે આપણે એની શુદ્ધ સફાઈ કરવાની છે. એની અમુક નિયત પદ્ધતિઓ આપેલી છે, તો એના દ્વારા આપણે કરી શકાય. પછી આપણો પ્રભાવ છે, સ્વભાવ છે, ગુણ છે અને એ બધું જ આપણી આત્મા એ અજ્ઞાન છે એના કારણે ઢંકાયેલું છે. તો ધીમે ધીમે આપણે સાધના ભક્તિમાં વ્યસ્ત રહીશું તો ધીમે ધીમે આ સંસાર દુખાલયમ છે એમાંથી આપણે બહાર નીકળી શકશું અને કૃષ્ણ ભગવાનના શરણે જવા માટે આપણે આપણો રસ્તો આપણને આચાર્ય બતાવે એ રસ્તે આપણે જઈ શકશું. બરાબર, એટલે સાધના ભક્તિ કરવાથી એક જ પ્રકારનો સાર, આપણે એનો સાર એક જ છે કે ધીમે ધીમે મનને ભગવાનમાં લગાડો. ગમે એવી પ્રવૃત્તિ કરવાની કે હંમેશા કૃષ્ણ આપણને યાદ રહે. આપણે જોયું હતું ને, કૃષ્ણને યાદ રાખવાના, સ્મરણ કરવાનું અને ક્યારે એનું વિસ્મરણ ન થવું જોઈએ. એ 2 મુખ્ય સિદ્ધાંત છે. તો એ હંમેશા આપણે યાદ રાખવા પડે અને આ સિદ્ધાંત છે એ બધાને લાગુ પડે. બધા જ વર્ણો, બધા જ આશ્રમો, બધા જ ને યાદ બધા જ માટે લાગુ પડે છે. તો સાધના ભક્તિના સ્તર પર હોય કોઈ સાધક તો શું થાય? એને પ્રસન્નતા પ્રાપ્ત થાય, એને ખુશી મળે. બરાબર, શુભદા કીધું છે ને, શુભદા લક્ષણ છે એ ત્યારે આવી જાય. એટલે પણ ઇન્દ્રિયો ભોગ છે ને જે
ઇન્દ્રિય તૃપ્તિમાં આપણું મન પરોવાયેલું રહે, આપણી ઇન્દ્રિય પરાવેલી એ છૂટશે નહીં અને મોક્ષ મુક્તિની કામના હંમેશા બનેલી રહેશે. પછી ભાવ ભક્તિના સ્તર ઉપર આવે ને ત્યારે એ ધીમે ધીમે એ ઇન્દ્રિય તૃપ્તિ, ઇન્દ્રિય ભોગમાં પડેલો છે એ જતું રહેશે અને પ્રેમ ભક્તિમાં જાય ત્યારે સાંદ્રાનંદ વિશેષાત્મા હંમેશા એવો એને આનંદ પ્રાપ્ત થાય કે એ બ્રહ્મમાં ભળવાનો આનંદ છે ને એનાથી પણ વિશેષ છે. બરાબર, જે સાધક વર્ષોથી તપસ્યા કરતો હોય બ્રહ્મમાં ભળવા માટે અને એ જયારે બ્રહ્મ એને મળી જાય ત્યારે એને આનંદ થાય ને એનાથી પણ વધારે આનંદ છે એ આ પ્રેમ ભક્તિમાં છે. આગળ આપણે જોઈએ તો સાધના ભક્તિના આપણે વાત કરીએ એવી રીતના બે પેટા વિભાગ છે, એક વૈધિ ભક્તિ અને એક રાગાનુગા ભક્તિ. તો વૈધિ ભક્તિ શું છે? તો નિયમકારી સિદ્ધાંતો અનુસાર સેવા કરવી. આપણને ભગવાન પ્રત્યે કોઈ પણ પ્રકારનો લગાવ નથી, આપણા મનમાં સ્વયં સ્ફુરિત પ્રેમ નથી, પણ આપણા આચાર્યોએ કીધું છે, આપણા શાસ્ત્રોમાં કીધેલું છે, એટલા માટે આપણે એ જે નિયમો છે એનું પાલન કરીએ છીએ. આપણને પ્રભુપાદે કીધું છે મંગળા આરતીમાં ઉઠવું જોઈએ, એટલે ગમે એમ કરીને આપણે મંગળા આરતીમાં ઉઠીએ છીએ, પણ આપણા મનમાં સ્વયં સ્ફુરિત પ્રેમ નથી કે નહીં ચલો મારે ભગવાન માટે મંગળા આરતીમાં ઉઠવું છે. આપણને એમ છે કે મંગળા આરતી કરશું ને તો આમ ફળ મળશે ને તેમ ફળ મળશે, મંગળા આરતી નહીં કરીને તો ભક્તિમાં ઉન્નતિ નહીં થાય, આમ નહીં થાય, તેમ નહીં થાય, એટલે આપણે ડરના માર્યા કરીએ છીએ. બરાબર, કોઈ પણ આપણે સાધના કરીએ, તપ કરી, જપા કરી 16 રાઉન્ડ, આપણું મન તો કેવું આમ ક્યાંય ભટકતું હોય, વળી નહીં આપણને કીધું છે એટેન્ટિવલી કરવાનું, વળી આપણે કરવા હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, વળી કઈક વિચાર આવી જાય, વળી ક્યારેક આમ ઝોલું આવી જાય મંગળા આરતીમાં થાય ને એવું, વળી પાછું યાદ આવે નહીં એટેન્ટિવલી કરવાનું છે, પાછા કરવા માંડીએ. તો સ્વયં સ્ફુરિત પ્રેમ નથી આપણામાં. બરાબર, તો એ આપણે શું કરીએ છીએ અત્યારે કે જે વિધિ કીધેલી છે, બરાબર, જે નિયમો ડૂઝ કીધા છે એ બધા આપણે ફોલો કરીએ છીએ, એટલે એ સ્તર છે એ વૈધિ ભક્તિ છે. હવે જ્યારે આપણા મનમાં પ્રેમ ઉત્પન્ન થઈ જશે, જ્યારે આપણે રાગાત્મિકા ભક્ત છે એનું અનુસરણ કરશું અને સ્વયં સ્ફુરિત કુદરતી આપણા મનમાં પ્રેમ ઉત્પન્ન થશે અને સેવા કરશું, બરાબર, ત્યારે એ ભક્તિ છે એને રાગાનુગા ભક્તિ કહેવાય. ત્યારે આપણને એક પણ એલાર્મની જરૂર નહીં પડે, ત્યારે આપણને 16 માળા ક્યાં થઈ જશે ને ખબર નહીં પડે. 17, 18, 19, 25, 32, 64, 128, બરાબર, કેટલી માળા રોજના. હું એવા ભક્તને પણ ઓળખું છું કે જે રોજ વૃંદાવનના ગુડાકેશ પ્રભુ છે, પરમ પૂજ્ય ગુડાકેશ પ્રભુ, રોજની 128 માળા કરે છે. હમણાં હું મોરબી ગઈ હતી તો એમને મળવાનું થયું, આમ અલગ જ એમનું વ્યક્તિત્વ જ આપણને એમ થાય કે વાહ, એમ મળીએ ને આપણે એમ થાય મજા આવી ગઈ એમ. એટલા એવા ભક્તો પણ હોય છે, પણ એ છે ક્યારે થાય? જ્યારે આ સ્તર છે એ ઉપર કુદરતી સ્વયં સ્ફુરિત પ્રેમ આપણા હૃદયમાં ઉત્પન્ન થાય ત્યારે. ઇવન એમના ડોટરના મેરેજ હતા, તમને બધાને ખબર હોય કદાચ, આપણે લેવલ 1 માં પણ વાત કરતા હોય છે કે આપણને એમ થાય ને કે આપણા ઘરમાં પ્રસંગ હોય તો આજે તો પ્રભુ નહીં જ માળા કરે, આખો દિવસ એમાં દીકરી લગ્ન હોય, જાન આવવાની, એનું શું કહે સ્વાગત કરવાનું, વિદાય કરવાની, બધા મહેમાનોને સાચવવાના. પ્રભુજી રાતના બેસી ગયા હતા, સવારે લગ્ન કરવાનો સમય થયો ને ત્યાં તો એમને 128 માળા કમ્પ્લીટ કરી દીધી, સુતા જ નહીં આખી રાત. પછી કે પછી મને ટાઈમ નહીં મળે. તો એવો પ્રેમ આપણામાં ક્યારે સ્વયં સ્ફુરિત થશે? ત્યારે એ સ્તર છે એ આપણે મેળવી શકીએ. તો હવે વૈધિ ભક્તિ એની પરિભાષા શું છે? તો રાગહીન જન ભજે શાસ્ત્રે રાગયા, વૈધિ ભક્તિ બલી તારે સર્વશાસ્ત્ર ગાય. તો શું છે? રાગહીન જન ભજે, જેને કોઈ રાગ પ્રેમ નથી, આપણે વાત કર્યું ને સ્વયં સ્ફુરિત પ્રેમ બિલકુલ નથી. પછી શું છે? શાસ્ત્રેર આજ્ઞાય, તો શાસ્ત્રમાં લખેલા નિયમો છે, શાસ્ત્રમાં આજ્ઞા આપેલી છે એટલા માટે એ કરે છે, બરાબર. પછી શું છે? વૈધિ ભક્તિ બલી તારે, તો એને વૈધિ ભક્તિ કહેવાય છે. પછી સર્વ શાસ્ત્ર ગાય, તો બધા જ શાસ્ત્રોમાં આ કહેલું છે. એટલે આ છે વૈધિ ભક્તિની પરિભાષા, ચૈતન્ય ચરિતામૃતમાં સરસ મજાની આપેલી છે. આગળ વધીએ, વૈધિ ભક્તિનો સાર શું છે? જો આપણે આ 2-3 વખતથી વાત કરીએ છીએ ને તો અલ્ટિમેટલી આપણને શ્લોક મળી ગયો. પદ્મ પુરાણનો શ્લોક છે, સ્મરતવ્ય સતતમ વિષ્ણુ વિસ્મર્તવ્યો ન જાતુ ચિત સર્વે વિધિ નિષેધ્યાસ્યુર એતયોર એવ કિમ કર. તો શું છે? સ્મરતવ્ય સતતમ વિષ્ણુ, હંમેશા વિષ્ણુનું સ્મરણ કરવાનું, અને વિસ્મરતવ્યો ન જાતુ ચિત, ક્યારેય પણ ભગવાનને ભૂલવાના નહીં. તો મેઇન વિધિ શું છે?
તો કે આ જ છે વિધિ અને નિષેધ. વિધિ મીન્સ કે ડુ, આ કરવું જોઈએ. શું કરવું જોઈએ? સ્મરતવ્ય સતતમ વિષ્ણુ. અને નિષેધ શું છે? વિસ્મરતવ્યોનું જાતુચિત. ક્યારે પણ તમારે એનું વિસ્મરણ કરવાનું નહીં. તો આ પદ્મ પુરાણનો શ્લોક છે. અને મેઇન પ્રિન્સિપલ આપણે આ ખાલી યાદ રાખી લઈને આ કરવાનું છે આ નથી કરવાનું, પછી કોઈ નિયમની જરૂર નથી પડતી. કેમ કે બધા જ નિયમો છે ને એનો આમ કેવાય ને પ્રિન્સિપલ ઓફ ધ પ્રિન્સિપલ આ છે. બરાબર. તો અહીંયા આપણે આ સેશન આપણો લેક્ચર છે પૂરું. હવે આપણે ત્રીજા અધ્યાય તરફ પ્રયાણ કરીએ. આ લેસનમાં 3 થી 5 છે, પણ આપણે જોઈએ જેટલું આપણાથી કવર થાય એટલું, કેમ કે એટલા અધ્યાય તો કમ્પ્લીટ કરવા થોડાક અઘરા છે. થાય એટલું આપણે કરીએ. ચલો, તો અહીં છે ભક્તિ યોગ સ્વીકારવાની સાધકની પાત્રતા. તો ભક્તિ યોગ કરવો હોય, આપણે ભક્તિ કરવી છે, તો એના માટે કઈક ક્રાઇટેરિયા, કઈક એલિજિબિલિટી તો હોવી જોઈએ ને. બરાબર. આપણે જોબ કરવી હોય તો પણ એમ કે કઈક ક્રાઇટેરિયા, કઈક ક્વોલિફિકેશન, કોઈક એલિજિબિલિટી તમારામાં છે તો તમને એ જોબ મળે. બરાબર. તો ભક્તિ યોગ કોઈ પણ માણસ કરી શકે. બરાબર. તો એની આપણે લાયકાત જોશું. પછી બીજું શું જોશું આપણે? તો શું ત્યાગ અને જ્ઞાન આપણે જોતા જઈએ. ચલો, તો એની એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું છે? જો એક ભાગવતમમાં શ્લોક આવે છે, જાત મત કથા દો જાત શ્રદ્ધા. તો શું છે? કૃષ્ણના ગુણગાનમાં શ્રદ્ધા હોવી જોઈએ. એક લાયકાત, એક યોગ્યતા એ છે. બીજી યોગ્યતા, ન અતિ અશક્ત, ન અતિ શક્ત, એકદમ અતિ આસક્ત ભૌતિક વસ્તુઓમાં ન હોવા જોઈએ. પછી ન નિર્ભિન્ન, તો એકદમ વિરક્ત પણ ન હોવા જોઈએ. અતિ વિરક્તિ હોય ને તો એ જ્ઞાનના માર્ગ માટે ચાલે, પણ ભક્તિના માર્ગ માટે અતિ વિરક્તિ પણ ન હોવી જોઈએ. પછી તો એવો ભક્ત છે એ ભગવાનની ભક્તિ કરી શકે છે. તો જો વેધી સાધના ભક્તિ છે એમાં કેવું હોય કે ગુરુના આદેશો અથવા પ્રમાણિક શાસ્ત્રોમાં કીધું છે ને એના અનુસાર આપણે બધું કરતા હોઈએ છીએ. બરાબર. અને શું નહીં કરવાનું? તો એવો કઈ પ્રશ્ન જ ન હોય કે આ નહીં કરવાનું. બરાબર. મંગળા આરતી કરવાની, ડુંગળી લસણ નથી ખાવાનું, આ નથી કરવાનું, આ કરવાનું છે. તો એ સ્ટ્રિક્ટલી, બરાબર, કે આ કરવાનું છે એટલે કરવાનું છે. પછી એમાં જરાય આમ ઢીલું પોચું કાચું એવું કઈ ન ચાલે કે નહીં કરી તો ચાલશે આમ ને તેમ. નહીં, કરવાનું જ છે ફરજિયાત. બરાબર. નથી કરવાનું એવો કઈ પ્રશ્ન જ નથી કે આ નહીં કરી તો ચાલે. બરાબર. તો પછી આગળ શું છે? શું જ્ઞાન અને ત્યાગની જરૂર છે ભક્તિ માટે? તમે કયો. ચલો, જ્ઞાન અને ત્યાગની જરૂર છે ભક્તિ માટે કે નહીં હોય તો પણ કરી શકાશે? દીપ્તિ માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મારે જવાબ મને નથી આવતો, પણ મારે તમે જે લાયકાતના મુદ્દા બોલ્યા એ કેમાંથી બોલ્યા? આપણે હું લખવાનું રહી ગયું તો બુકમાં હશે ઓકે, કે? એ આપણે શ્રીમદ ભાગવતમમાં, હવે શ્લોકનો રેફરન્સ મને નથી ખબર. મત કથા દો જાત શ્રદ્ધા, ન અતિશક્ત ન નિર્ભિન્ન. તમે સર્ચ કરજો ગૂગલમાં, એનો આવી જશે. ઓકે માતાજી. હરે કૃષ્ણ. ચલો, હવે આનો આન્સર કોણ આપશે કે જ્ઞાન અને ત્યાગની જરૂર છે? બોલો. ભક્તિ કરવા માટે જ્ઞાન હોય તો જ ભક્તિ થાય, ત્યાગ કરીએ તો જ ભક્તિ થાય? આન્સર આપો. નથી, જરૂર નથી. જરૂર નથી. હેન્ડ રેસ કરો, હેન્ડ રેસ કરો. જેને આન્સર આપવો હોય હેન્ડ રેસ કરો. એક આપણો સરસ મજાનો રૂલ્સ છે. કોણ બોલતું હતું? મીરા માતાજી બોલો. ચલો. હા, જરૂર નથી એવી કે આ બધું કરવામાં આપણું હૃદય અને સખત ને લાગણી બનાવે છે. એમાં શ્રદ્ધા જરૂરી છે. શ્રદ્ધાવાન જન જ અધિકારી છે ચૈતન્ય ચરિતામૃત મુજબ.
હરી બોલ, ખૂબ સરસ. ચંદ્રિકા પરમાર માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એટલે ત્યાગ કરી તો આપણે ડુંગળી લસણ ને એવું બધું આપણે જે 4 નિયમનું પાલન કરીએ એ ત્યાગ કરીએ તો ભક્તિમાં આગળ વધી શકીએ. અને જ્ઞાન હોય તો આ બધું આપણે સમજતા હોય બધા જે આપણે તમે લોકો સમજાવો તો ઈ હોય તો આપણી ભક્તિ સારી થઈ શકે ને એમને આપણે થોડી ભક્તિ થઈ શકે માતાજી. બરાબર છે હરિભાઈ, તમારો પોઈન્ટ ઓફ વ્યૂ સાચો છે, પણ આપણે એ પણ આગળ સમજશું. રીટા માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આ ભક્તિમાં આગળ વધવા માટે આપણે ભગવાન વિશેનું જ્ઞાન જાણવું જરૂરી છે. તેમજ માતાજીએ કીધું તે પ્રમાણે ત્યાગ, અમુક વસ્તુઓનો જે છે તે ત્યાગ પણ કરવો જરૂરી છે. હરે કૃષ્ણ માતાજી. લાડવા કૃપાલી માતાજી બોલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. ભક્તિ કરવા માટે આપણે પેલા ભાવ હોવો જોઈએ, સેવા ભાવ. તો એમાં સેવા ભાવ હોય તો જ્ઞાન અને ત્યાગની બહુ જરૂર રહેતી નથી. પણ જયારે આપણે જ્ઞાન છે, કૃષ્ણ વિશે જ્ઞાન આપણે મેળવીએ એટલે કૃષ્ણને અનુરૂપ જ્ઞાન, તો આપણી ભક્તિ વધારે દ્રઢ થાય છે. અને ત્યાગનું કહેવાય જાય તો કૃષ્ણને અનુકૂળ હોય તે વસ્તુનો સ્વીકાર કરીએ અને પ્રતિકૂળ વસ્તુનો ત્યાગ કરીએ ને તો ભક્તિમાં આગળ વધી શકીએ. હરે કૃષ્ણ. ઓકે, તો જરૂર છે કે નથી જરૂર? એટલે યસ ઓર નો? એમાં છે ને બે મિક્સમાં છે મારું મંતવ્ય. એટલે સરસ, ચલો આગળ જોઈશું આપણે શું છે એનું. બરાબર, તો અહીંયા જે મીરા માતાજીએ કીધું એવી રીતના શું છે, શ્રદ્ધાવાન જન ભક્તિ અધિકારી, ઉત્તમ મધ્ય કનિષ્ઠ શ્રદ્ધા અનુસારી. બરાબર, તો શું જરૂરી છે? શ્રદ્ધાવાન જન હે ભક્તિ અધિકારી. ભક્તિ અધિકારી કોણ હોય? ખાલી એને શ્રદ્ધા હોવી જોઈએ. બરાબર, આપણે કાલે ભક્તિ વૃક્ષામાં ચર્ચા થતી હતી. પેલો માણસ બુક લઈને આમ એને વાંચતાય નથી આવડતું, ભગવદ ગીતા, અને જે ઓલું કવર પિક્ચર છે ને એ જોઈને રડતો હતો. બરાબર, તો એનાથી બેસ્ટ ભક્તિ તો બીજી એકય નથી. એને કઈ જ્ઞાન નથી, એને કઈ ત્યાગ નથી કર્યો. બરાબર, તો શ્રદ્ધાવાન જન હે ભક્તિ અધિકારી. શ્રદ્ધા હોવી જોઈએ. સૌથી મહત્વની લાયકાત શું છે? શ્રદ્ધા. પછી જ્ઞાન અને ત્યાગ પછી આવે છે. સૌથી અગત્યનું છે શ્રદ્ધા. પછી આગળ વધવા માટે યોગ્યતાના દરજાઓ એ આપણે જોયું. ઉત્તમ, મધ્ય અને કનિષ્ઠ અધિકારી આગળ આપણે જોશું. પછી કનિષ્ઠ અધિકારીની જાતો, એમાં શ્રેષ્ઠ કોણ છે એ પણ જોશું. વેદી સાધના ભક્તિમાં પ્રગતિના અવરોધ અને સૌથી મહત્વની જરૂરિયાત શું છે? તો સૌથી મહત્વની જરૂરિયાત શું છે? હવે તમને બધાને ખબર પડી ગઈ શું છે સૌથી મહત્વની જરૂરિયાત. ચલો. ભક્તિ અને શરણાગત. નહીં, હજી કેમ એવું કરો છો? બોલો, કોણ બોલશે? શ્રદ્ધા. જયંત પટેલ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. શ્રદ્ધા માતાજી. શ્રદ્ધા. હરી બોલ. શ્રદ્ધા. શ્રદ્ધા હોય ત્યારે આપણે આગળ વધી શકીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ, એક એક ડિટેલમાં સમજીએ. તો લાયકાતમાં શું છે? કૃષ્ણ પ્રત્યે આકર્ષણ. બરાબર, સાધારણ રીતે આપણે કૃષ્ણ પ્રત્યે આકર્ષણ છે નહીં. આપણે એમ કઈ હું કૃષ્ણને પ્રેમ કરું છું, નહીં, હું કૃષ્ણને પ્રેમ નથી કરતી, હું કૃષ્ણને પ્રેમ કરવા માટે પ્રયત્ન કરી રહી છું. બરાબર, કૃષ્ણ પ્રત્યે પ્રેમ હોય તો આ બધું મોહ માયા, આ સંસાર બધું છૂટી જાય ને. પણ એ છૂટતું નથી. કેમ નથી છૂટતું? તો કે એ પ્રેમ નથી, હજી પ્રેમ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ આકર્ષણ થયું નથી, હજી થવાનું બાકી છે. પછી શ્રદ્ધા અને કીર્તન, એમાં શ્રદ્ધા હોવી જોઈએ. બીજી યોગ્યતા એ છે, તો એ ક્યારે આવશે? કે જ્યારે આપણે સંતોનો સંગ કરશું, આપણા ભાગ્ય હોય ને ત્યારે, ભગવાનની કૃપા થાય ત્યારે. અને ભગવાનની કૃપા આપણું ભાગ્ય કઈ રીતના બને? તો જ્યારે મહાન ભક્તો જે કરુણામય છે એમનો સંગ થાય ત્યારે, એસોસિએશન થાય ત્યારે. તો રામાનંદ રાય છે ને, એક વખત ચૈતન્ય મહાપ્રભુ રામાનંદ રાય ને પૂછે છે કે સૌથી મોટી હાનિ શું છે? તો રામાનંદ રાય શું કે છે? ભક્તોનો સંગ જતો રહે ને એ સૌથી મોટી હાનિ છે. કે આપણને અહીંયા ઘરે બેઠા બેઠા સુંદર બધા કેટલા 38 પાર્ટિસિપેટ ભેગા મળી અને આપણે ભક્તિ રસામૃત સિંધુની ચર્ચાઓ કરીએ છીએ, તો એ સૌથી મોટો આપણો શું કહેવાય એચિવમેન્ટ છે. બરાબર, કે ભક્તોનો સંગ આપણને ઘરે મળી રહ્યો છે. તો સૌથી મોટી હાનિ આપણી એ છે કે આપણને ભક્તોનો સંગ જતો રહે. એટલા માટે જ ભક્તો વચ્ચે કેટલી વખત ઝઘડાઓ થાય, લડાઈઓ થાય, મનભેદ થાય, છતાં પણ એક વાત હંમેશા યાદ રાખવાની કે ભક્તોનો સંગ ક્યારેય છોડવાનું નહીં. કેમ કે ચૈતન્ય મહાપ્રભુએ કીધું છે કે ભક્તોનો સંગ છૂટે ને એ સૌથી મોટી હાનિ છે. માટે ગમે એવા મનમોટા હોય ને મૂકી દેવાના. એ ઇમ્પોર્ટન્ટ છે કે કૃષ્ણ ઇમ્પોર્ટન્ટ છે? આપણે એ જોવાનું.
બરાબર, કે આપણે એમ વિચારીએ કે આ તો મને આવું કે છે ને આ તો મને આવું કરે છે, પણ એ જે કરે એના કારણે તો આપણે ભક્તિમાં આવ્યા છીએ. બરાબર ને, આપણે વાત કરી હતી ને ટેકા ટેકાની સરકાર છે આપણી, કે એક બીજાને ટેકો આપે ને બીજો ત્રીજાને ટેકો આપે. સ્પષ્ટ બહુમતી નથી થઈ હજી, સ્પષ્ટ બહુમતી થઈ જશે પછી કોઈની જરૂર નહીં પડે, પણ અત્યારે એક ટેકો લઈ લેશે ને વિપક્ષો, સરકાર આખી પડી જશે. એટલા માટે હંમેશા આપણે જોવું જોઈએ કે ભક્તોનો સંગ ક્યારેય આપણાથી છૂટવો જોઈએ નહીં, અને ભક્તોના સંગમાં રહીશું તો આપણે સરસ રીતના ભક્તિ કરી શકશું. પછી શું છે, શું જ્ઞાન અને ત્યાગની જરૂર છે? તો કે ના, જ્ઞાન અને ત્યાગની જરૂર નથી. કેમ? આપણે જોયું ને, શ્રદ્ધા, માત્ર શ્રદ્ધા જરૂરી છે. ભગવાન શું કે છે, દદામી બુદ્ધિ યોગમ, હું તમને બુદ્ધિ આપીશ. એ બુદ્ધિના કારણે તમારું જ્ઞાન પણ આવી જશે, તમારે ત્યાગ જે કરવાનો છે ઓટોમેટિક ત્યાગ થઈ જશે. બરાબર, શરૂઆતમાં આપણે ભક્તિમાં આવ્યા હતા તો આપણે એક માળા માંડ થતી હતી, એમ કે ચા વગર ચાલશે ના, ચા વગર તો નહીં ચાલે. અત્યારે કેવું ઓટોમેટિક છૂટી ગયું ને, આપણે એના માટે કઈ મહેનત કરવાની જરૂર ન પડી. કે ડુંગળી લસણ, અરે શું વાત કરો છો, હવે પાઉંભાજી કે પંજાબી ડુંગળી લસણ વગર બનતા હશે, ટેસ્ટ જ ન આવે. હવે અત્યારે બધું જ ડુંગળી લસણ વગર, આમ ડુંગળીની સ્મેલ આવે તો એમ થાય કે આટલી ખરાબ ગંધ આવે છે, જલ્દી જતી રહે આગી તો સારું. બરાબર ને, તો એના માટે આપણે કઈ પણ પ્રકારની એફર્ટ કરવાની જરૂર નહીં પડે, ઓટોમેટિક છે એ થઈ જશે. બરાબર, એકમાત્ર શું હોવું જોઈએ? કૃષ્ણમાં શ્રદ્ધા. તો પ્રભુપાદ કે છે કે ભક્તિ માટે શું યોગ્યતા હોય? એ તો પ્રભુપાદ કે કાંઈ નહીં, કે તમારી છે કઈ યોગ્યતા કે તમે ભક્તિ કરી શકો, તમને કાંઈ અધિકાર નથી. તમે ભગવદ્ ગીતા વાંચી શકો, ભાગવતમ વાંચી શકો, એ અધિકાર હું તમને આપીશ. હું તમારી એ લાયકાત ડેવલપ કરીશ. તો આપણને કેટલી વખત એમ થાય કે આ પ્રભુપાદનું અહંકારી ઇગોઇસ્ટિક નિવેદન છે, આવું થોડું હોય કે એ આપણી લાયકાત કરશે. પણ જ્યારે ભગવાનના મહાન ભક્તો કહેતા હોય ને તો એમાં તથ્ય છુપાયેલું હોય. ને આપણે પણ જોયું કેટલી વખત કે આપણે પ્રભુપાદની બુકો વાંચીએ ને ત્યારે જ આપણામાં એ લાયકાત છે એ ડેવલપ થાય. આપણી જાતે એ લાયકાત ડેવલપ થશે નહીં. માટે જ્ઞાન અને ત્યાગની કાંઈ જરૂર નથી. અહીંયા જ્ઞાન એટલે કયું? તો જે શુષ્ક જ્ઞાન છે ને એની વાત થાય છે. અને ત્યાગ એટલે કયો? છોડો ઘર બાર, ચલો હરિદ્વાર. પછી હરિદ્વાર જઈને શું કરવાનું? તો કે ઓલો ચરસ ને ગાંજો ને એ બધું ફૂંકવાનું. બરાબર, એવા ત્યાગ અને એવા જ્ઞાનની વાત થાય. ભગવાન સાથે જોડાયેલું જ્ઞાન છે એ જરૂરી છે, પણ અહીંયા એ જ્ઞાનની વાત નથી થતી. એટલે એ આપણે જોવાનું કે આ કયા રેફરન્સમાં આપણને જ્ઞાન કીધું છે અને કયા ત્યાગની અહીંયા વાત કરી છે. પછી આગળ આપણે જોઈએ કે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, એ યોગ્યતામાં 3 દરજાઓની વાત કરે છે. તો શ્રદ્ધાના અનુસાર આ 3 કીધા છે. તો સૌથી પહેલા આપણે ઉત્તમ અધિકારી જોઈએ. તો ઉત્તમ અધિકારી કેવા હોય? શાસ્ત્રમાં નિપુણ. તો એને બધું જ આવડતું હોય અને બધું જ શાસ્ત્ર છે એ વ્યવસ્થિત રીતે સરસ પ્રેઝન્ટ કરી શકતા હોવા જોઈએ, પ્રસ્તુત કરી શકતા હોવા જોઈએ. એને શાસ્ત્રની સાર ખબર હોવી જોઈએ. તો શાસ્ત્રનો સાર શું છે? વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો. બધા જ વેદોમાં જાણવા યોગ્ય શું છે? તો કે હું. બરાબર, તો શાસ્ત્રના આધારે કોઈ સાથે ડિબેટ કરી શકે અને ઇવન એ માણસને હરાવી પણ શકે, એટલા પાવરફુલ હોવા જોઈએ. પછી બીજા કેવા હોવા જોઈએ? દ્રઢ નિશ્ચય હોવા જોઈએ, કે ભગવાન તો મારે મેળવવા જ છે ભગવાનને, દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. આપણે અમુક લોકોને મળીએ ને, નહીં, અમુક ગ્રંથોમાં કીધું છે કે 3 જન્મો તો થાય જ, 3જા જન્મે જ ભગવાન મળે, એ સિવાય નહીં મળે. પણ આ જન્મ મળ્યો છે તમને તો ટ્રાય તો કરો. તમે અત્યારથી તમે નેગેટિવ વિચારશો તો એ નહીં જ મળે તમને. બરાબર, તો દ્રઢ નિશ્ચય નહીં, મારે આ જ જન્મમાં મેળવવા છે ભગવાન. પછી કોને ખબર નેક્સ્ટ બર્થ કયો મળ્યો, ભક્તિ મળી કે ન મળી. તો એવી દ્રઢ એનામાં શ્રદ્ધા હોવી જોઈએ, એની દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. પછી શ્રદ્ધા એની કેવી હોવી જોઈએ? પ્રૌઢ, એકદમ દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. કોઈ પણ છે એ તોડી શકે નહીં. ગમે એવા આર્ગ્યુમેન્ટ કરે, ગમે એવા રેફરન્સ આપે, ગમે ત્યાંથી માયાવાદી, કાયાવાદી, છાયાવાદી કોઈ પણ સાથે ગમે એ વાત કરે તો પણ એની શ્રદ્ધા ક્યારેય હલે નહીં. પછી કેવા હોવા જોઈએ? પૂર્વમાં સારા શિષ્ય હોવા જોઈએ. તો ગુરુના આદેશ માને, ગુરુએ કીધું હોય ને જે એનું અક્ષરશઃ પાલન કરે. અને જે પૂર્વમાં સારા શિષ્ય હોય ને એ જ પછી સારા ગુરુ બની શકે. કેમ કે એને ખબર છે
કે ગુરુ પાસેથી એ અક્ષરસહ જ્ઞાન મેળવ્યું છે અને એને જીવનમાં ઉતાર્યું છે, માટે એ પછી સારા ગુરુ થઈ શકે. પછી સિદ્ધાંતોથી ક્યારેય ભટકે નહીં, તો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ એને સિદ્ધાંતો ઉપર. અને બીજો અહીંયા એવો અર્થ પણ કરી શકાય કે સિદ્ધાંતો છે ને એનું ઇન્ટરપ્રિટેશન છે એ પ્રોપર રીતે કરે, ખોટી રીતે ઇન્ટરપ્રિટેશન ન કરે. તો આવા જે ઉત્તમ અધિકારી છે એ જ ગુરુ બનવા માટે યોગ્ય છે. અને બીજા બધા લોકો છે એને આવા ઉત્તમ અધિકારી છે એને ગુરુ તરીકે ધારણ કરવા જોઈએ. એટલે આ લોકો છે એ નિયમો અને સિદ્ધાંતોનો ક્યારેય ત્યાગ ન કરે, ક્યારેય પદભ્રષ્ટ ન થાય. અને એક એવો અર્થ પણ કે સિદ્ધાંતોથી ભટકે નહીં ને, એટલે જે સિદ્ધાંતમાં જેમ કીધું છે એ એઝ ઇટ ઇઝ સમજાવે, ખોટી રીતના સમજાવે નહીં, કે પોતાનું મનનું કાંઈ એમાં એડ ન કરે. બરાબર, તો આવા માણસો ઉત્તમ અધિકારી. પછી મધ્યમ અધિકારી. તો મધ્યમ અધિકારી કેવા હોય? તો શાસ્ત્રમાં અતિ નિપુણ ન હોય, કોઈને પરાસ્ત ન કરી શકે, બહુ જ્ઞાન એનામાં ન હોય, પણ શાસ્ત્રનો સાર છે એમાં એને પૂર્ણ શ્રદ્ધા છે. શ્રદ્ધા એને એ છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને કૃષ્ણની જ ભક્તિ કરવાની છે. અને ગમે એવું થાય તો એ શ્રદ્ધા એની ક્યારેય હલી ન જાય. વાદ વિવાદમાં એ દક્ષ ન હોય, કોઈની સાથે ડિબેટ ન કરે, અને ડિબેટ કરે તો પણ જીતી શકે એટલા દક્ષ ન હોય, કોઈની સાથે આર્ગ્યુમેન્ટ ન કરે. બરાબર, તો એવા ભક્ત છે એ મધ્યમ અધિકારી છે. અને આ મધ્યમ અધિકારી છે એ જો ઉત્તમ અધિકારી છે ને એ પોતે એગ્રી હોય, બરાબર, પોતાના જે કોન્સેપ્ટ છે કે કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એના સાથે એ એગ્રી છે, અને એ બીજાને પણ એગ્રી કરાવી શકે છે. જ્યારે મધ્યમ અધિકારી છે ને એ પોતે એગ્રી છે પણ બીજાને એગ્રી કરાવી શકશે નહીં. બરાબર, પછી હવે આગળ જોઈએ કનિષ્ઠ અધિકારી. તો કનિષ્ઠ અધિકારી શું છે? શ્રદ્ધા દ્રઢ નથી એની શ્રદ્ધા કેવી છે? એકદમ ડેલિકેટ, એકદમ કોમલ શ્રદ્ધા છે એની, કે થોડુંક કોક કઈક કે ને તો એની શ્રદ્ધા તૂટી જાય. એને કોઈક માયાવાદી આવીને એમ કે આમ કરવું જોઈએ, હા સારું એમ કરે, કાલથી એવું કરવા માંડે. કોક બીજા કે આમ કરવું જોઈએ તો હા સારું એમ કરવા માંડે. બરાબર, તો એને શાસ્ત્રનું જ્ઞાન નથી, એને શાસ્ત્રનું જ્ઞાન સાવ ઓછું છે, અને શ્રદ્ધા એની દ્રઢ નથી. અને આ જે ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, એ ત્રણેયમાં સૌથી નિમ્ન કોણ છે? તો કનિષ્ઠ અધિકારી. તો એ એવું માને છે કે હું અને મારો ભગવાન, બરાબર, મારે તો ભગવાન સાથે જ સંબંધ છે, મારે ભક્તો હારે કોઈ લેવા દેવા નથી, એ ભક્તોનો ક્યારેય આદર ન કરે. બરાબર, માટે આપણે શું કરવાનું છે? કનિષ્ઠ અધિકારીથી ઉપર જઈ મધ્યમ અધિકારી બનવાનું, અને મધ્યમ અધિકારીથી ઉત્તમ અધિકારી આપણે થવું જોઈએ. શાસ્ત્રોનું જ્ઞાન આપમાં નથી કનિષ્ઠ અધિકારીના લેવલ ઉપર, તો શું કરવાનું? તો આચાર્યો પાસેથી પુસ્તકો આપણે શ્રવણ કરવાનું, આપણે વાંચન કરવાનું, કીર્તન કરવાનું. અને જે મધ્યમ અધિકારી અને ઉત્તમ અધિકારી છે એનો આપણે સંગ કરવાનો. તો આપણે ધીમે ધીમે આપણી શ્રદ્ધા દ્રઢ થશે, આપણું શાસ્ત્રનું જ્ઞાન વધશે, અને આપણે ભક્તિમાં ઉન્નત થઈ શકીશું. હવે આપણે આગળ જોઈએ કનિષ્ઠ ભક્તોની જાતો. તો કનિષ્ઠ ભક્તો આપણને એમ થાય કે અહીં ઉત્તમ અધિકારી, મધ્યમ અધિકારી, અધમ અધિકારીનું વર્ણન આપેલું છે, પણ આ લોકોનું ભગવદ્ ગીતામાં કઈ વર્ણન આપ્યું છે કે નથી આપેલું? આ રૂપ ગોસ્વામી ક્યાંથી લઈ આવ્યા આવું બધું? બરાબર, તો ભગવદ્ ગીતામાં પણ આપેલું છે. ક્યાં આપેલું છે? ચતુર્વિધા ભજન્તે મામ. ચલો પૂરો કરો શ્લોક. હરે બોલ, હરે કૃષ્ણ. 7મા અધ્યાય. હરે કૃષ્ણ. બોલો બોલો. ચતુર્વિધા ભજન્તે મામ. 7મા અધ્યાયનો 16મો શ્લોક બોલો હવે. હાલો, એ રેફરન્સ આપી દીધો. ક્યાં ગયા બધા ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપેન્ટ? જાગો, જીવ જાગો. સુરક્ષા માતાજી બોલો, રૂપાલી માતાજી, નૈના માતાજી, માનસી માતાજી, હિરલ માતાજી, જિજ્ઞાસા માતાજી. આવું ન ચાલે. શૈલેષ ભટ્ટ પ્રભુ,
વિક્રમ પંડ્યા પ્રભુ, તપ્ત કાંચન ગૌરાંગી માતાજી. શું છે શ્લોક? ચતુર્વિધા ભજન્તે મામ જના સુકૃતિનો અર્જુનો આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો 4 પ્રકારના લોકો છે એ ભગવાનને શરણે જાય છે. કયા કયા? આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. બરાબર. તો અહીંયા એક એકનું ઉદાહરણ આપણને આપેલું છે કે દુખી આર્ત કોણ છે? દ્રૌપદીજી. દ્રૌપદીજી આમ હાથ ફેલાવ્યા ને ભગવાન ગોવિંદ, તો ગોવિંદ છે આવે છે દુખી થઈને. બરાબર. પછી અર્થાર્થી ધ્રુવ મહારાજ. તો ધ્રુવ મહારાજ કેમ? ધ્રુવ મહારાજને શું જોતું હતું? પોતાના દાદા બ્રહ્મા કરતા પણ મોટું રાજ્ય જોતું હતું. અર્થાર્થી રોકડા પૈસાની કામના. પછી જિજ્ઞાસુ પરીક્ષિત મહારાજ, મને કયો તમે, મારે શું કરવું જોઈએ, મારે કોનું જ્ઞાન મેળવવું જોઈએ, મારે શું શ્રવણ કરવું જોઈએ, હવે મારી પાસે 7 જ દિવસ બચ્યા છે. પરીક્ષિત મહારાજ. પછી જ્ઞાની સનક, સનાતન, સનંદન અને સનત કુમારો, 4 કુમારો. તો આ લોકો છે એને સુકૃતિનો જન કીધા છે કે આ લોકો ભગવાનના શરણે જાય છે પણ કઈક કામનાથી. બરાબર. તો આ લોકો મહાન આત્મા છે પણ ભક્તિ માટે અયોગ્ય છે. જો એમની ભક્તિ શુદ્ધ ભક્તિ નથી. શુદ્ધ ભક્તિ કેવી હોય? અન્યાભિલાષિતા શૂન્ય. બરાબર. પણ આ અન્યાભિલાષિતા નથી, અહીંયા અભિલાષા છે. દુઃખી છે એટલે જાય છે, પૈસા જોઈ છે એટલે જાય છે, જિજ્ઞાસા એટલે જાય છે, જ્ઞાન મેળવવું છે એટલે જાય છે. બરાબર ને? તો અહીંયા છે એ ઉદ્દેશ્ય છે કઈક ભગવાન પાસે જવાનું, એટલા માટે આ લોકો ભક્તિ માટે યોગ્ય નથી. બરાબર. સુકૃતિનો જન કીધા છે. હા, સુકૃતિ છે એટલે કોઈ બાબા, પીર, ફકીર પાસે નથી જતા, દેવી દેવતા પાસે નથી જતા, ભગવાન પાસે જાય છે. પણ એ છે એ ભક્તિ માટે યોગ્ય નથી. દુઃખ હોય, કષ્ટ હોય, કૃષ્ણ પાસે જ આવે. પણ કષ્ટ જતો રહે એટલે પછી જતા રહે. હે ભગવાન, હું તો બહુ પરેશાન છું, મને તો બહુ દુઃખ છે, બધી પ્રાર્થના કરે એ ભગવાન આમ કરજો ને તેમ કરજો ને હું તમારી ભક્તિ કરીશ ને. જેવો એ દુઃખ દૂર થઈ જાય અને ગુડી ટાઈમ આવી જાય, સારો સમય, એટલે ભગવાનને દર્શન જ ન આપે. ભગવાન ક્યાંય હોય ને પોતે ક્યાંય હોય, પછી બધું ભૂલાઈ જાય. એટલે દુઃખમાં હંમેશા યાદ આવે, સુખ આવે તો જતા રહે. એટલે આ બધા કનિષ્ઠ અધિકારીઓ છે ને એવા છે. જો દ્રૌપદીજી છે એને શું કર્યું હતું? આપણને એમ થાય ને આ તો શુદ્ધ ભક્ત હતા, તમે દ્રૌપદીજી કેમ વાત કરો છો? તમને કોઈને ક્વેશ્ચન ન થયો? તો દ્રૌપદીજી છે પેલા શું કરે છે? પોતાની હાથે, બંને હાથથી આમ સાડી પકડી રાખે છે અને એના શું કહેવાય, એના પતિઓ જે પાંડવો છે એમને કે છે કે આર્ય તમે બચાવો. એ બધા કઈ નથી કરતા. પછી ભીષ્મ દેવને કે છે, ભીષ્મ પિતામહ, તમે તો પિતામહ છો, દાદા છો, તમે તો બચાવો. એ નહીં. પછી કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, જેટલા પણ ત્યાં બેઠા છે બધાને કહે છે, કોઈ નથી આવતું. પછી શું કરે છે? એક હાથથી સાડી પકડે છે અને એક હાથથી બોલાવે છે ગોવિંદ, તોય ગોવિંદ નથી આવતા. પછી બંને હાથ આમ ઊંચા કરે ને, ગોવિંદ, હવે જેવી તમારી ઈચ્છા હશે તો આ સાડી જતી રહેશે, તમારી ઈચ્છા હશે એમ થશે. જયારે ટોટલ શરણાગતિ થાય ને ત્યારે ભગવાન તરત આવે છે. એમ કે એક વખત ગોવિંદ કીધું ને આવી ગયું નહીં. એક વખત એક હાથે સાડી પકડી હતી, એક હાથે ગોવિંદ કે છે નથી આવતા ગોવિંદ. નહીં, હજી તને એમ છે કે હજી તું સાડી પકડીશ તો તારી રક્ષા થઈ જશે. નહીં, ટોટલ શરણાગતિ થશે ત્યારે જ ભગવાન આવશે. કાર્પાણ્ય દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. બરાબર. તમે બધા જ શું કહેવાય 100% શરણાગતિ સ્વીકારશો ત્યારે જ ભગવાન છે એ તમારા હૃદયમાં આવશે અને ત્યારે જ ભગવાન છે એ તમારી સ્વીકારશે, તમારી મદદ કરવા આવશે, ત્યારે તમારી શરણાગતિ સ્વીકારશે. છે ને, મામેકમ શરણમ વ્રજ સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધા છોડી દો. ભગવાન, હવે તમને ઈચ્છા હશે તો મારી લાજ રહેશે, તમને ઈચ્છા હશે તો સાડી નીકળી જશે. ત્યારે ભગવાન એનો ગોવિંદ સાડી ભંડાર, અખૂટ સાડી ભંડાર છે એ ખોલે છે. એક પછી એક સાડી આવતી જાય. પેલો દુશાસન ખેંચીને થાકી જાય તો પણ એ સાડી ભંડાર એવો અતૂટ છે કે એમાંથી સાડીઓ ખૂટતી જ નથી. બરાબર. પછી ધ્રુવ મહારાજ આપણે વાત કરીએ, એમને શું જોતું હતું? બ્રહ્માજી પણ કરતા પણ મોટું રાજ્ય. પછી પરીક્ષિત મહારાજ અને સનત કુમારો. તો આ બધા કઈક કારણોથી ભગવાન પાસે ગયા હતા. પછી શું થાય છે? પછી ભગવાન એના ઉપર કૃપા કરે છે, કેમ કે હતા તો ભગવાનના ભક્ત.
બરાબર. આપણે જોઈએ ને અભિલાષા અને અભિલાષિતા, ટૂંકમાં એમની એવી વૃત્તિ નહોતી કે હંમેશા ભગવાન પાસે કઈક માગે જ રાખવું. ઓકેશનલી ક્યાંક માગી દે ભગવાન કે વાંધો નહીં, ચલો હું છે તમારા ઉપર કૃપા કરું, પછીથી ભગવાનના શુદ્ધ ભક્તો થઈ જાય છે. પછી ધ્રુવ મહારાજને કે શું જોઈ છે તમારે? ધ્રુવ મહારાજ કાંઈ નથી જોતું, તમે તો પારસ મળી મને આપી દીધો, હું તો એક પથ્થર શોધતો હતો. પણ નહીં, ભગવાન કે હું તો તને કઈક આપીશ જ, હું આપું તો આવવું એટલે તો તારા મનની ઈચ્છા તો પૂરી થાય ને. પછી ધ્રુવ લોક આખું બનાવી દીધું. 36,000 વર્ષ સુધી ધ્રુવ મહારાજે ત્યાં કર્યું રાજ્ય. પછી આમાં શ્રેષ્ઠ કોણ છે? આ 4 આપણે વાત કરીએ એમાં તો જ્ઞાની સૌથી શ્રેષ્ઠ છે. શું કામ શ્રેષ્ઠ છે? તો જ્ઞાની શ્રેષ્ઠ શું કામ છે? તો જ્ઞાન લેશે તો એ જલ્દીથી ભગવાન પાસે જઈ શકશે. અને જ્ઞાની છે એ જલ્દીથી એનું પતન નહીં થાય, કેમ કે એને જ્ઞાન છે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, બરાબર. તો એટલા માટે જ્ઞાની છે એ સર્વશ્રેષ્ઠ છે. પણ અહીંયા કયા જ્ઞાનની વાત થાય છે? શુષ્ક જ્ઞાનની વાત થતી નથી. અહીંયા જે ભગવાન રિલેટેડ, જે વેદેશ સર્વેર અહમ એવ વેદ્યો, વેદોમાં જાણવા યોગ્ય કોણ છું? હું છું. ભગવાન કે છે ને એ જ્ઞાનની અહીંયા વાત થાય છે. જે જ્ઞાન વેદમાં જે વર્ણેલું જ્ઞાન ભગવાન છે એ જ્ઞાનની અહીંયા વાત થાય છે. પછી સુકૃતિનો જનની આપણે વાત કરી કે આ મહાન આત્મા છે, પરંતુ વૈધિ ભક્તિ માટે કાંઈક એમનું ઉદ્દેશ્ય હતું, બરાબર, એટલા માટે એ અયોગ્ય છે. હવે આપણે આગળ જોઈએ કે ઉત્તમ ભક્તિ છે એમાં શ્રદ્ધા છે એ ખૂબ જ જરૂરી છે, મહત્વની છે. કેમ શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે? તો સ્પષ્ટ જ્ઞાન એ છે કે કૃષ્ણની શુદ્ધ ભક્તિ જ એકમાત્ર લક્ષ્ય છે. આ લક્ષ્યમાં પૂર્ણ શ્રદ્ધા હોવી જોઈએ એ લક્ષ્ય પ્રાપ્ત કરવામાં. અને એને પ્રાપ્ત કરવા માટે આપણે દ્રઢ હોવા જોઈએ કે મારે ભગવાનને મેળવવા જ છે, ગમે એમ કરીને મેળવવા છે. તો આ 4 પ્રકારના જે સુકૃતિનો જન્મ છે ને એમાં એ પ્રકારની વાત નહોતી, બરાબર. એટલા માટે આપણે એને શુદ્ધ ભક્ત કહેવાય ને, જે વેદી ભક્તિ માટે યોગ્ય, એમાં આપણે ગણતા નથી. પણ એ લોકો પણ ભગવાનના ભક્ત બની ગયા, કેમ કે ભગવાનની અહેતુકી કૃપાના કારણે. ઓકે, ચલો હવે આપણે આગળ વાંચીએ. એક છે ને આપણે આ રેફરન્સ આપેલા છે, તો આપણે બુકમાંથી વાંચશું. કોઈ પાસે બુક છે? હરે કૃષ્ણ. શુદ્ધ ભક્ત ભુક્તિ અને મુક્તિને પણ નકારે છે. પેજ નંબર 36 ઉપર. જયંત પ્રભુ વાંચો, હું ત્યાં સુધીમાં હું બુક લઈને આવું. તમે એક પેજ. હરે કૃષ્ણ. જયંત પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી. પેજ નંબર કેટલા કીધા? પેજ નંબર 36. શુદ્ધ ભક્ત. હરે કૃષ્ણ. શુદ્ધ હા, ભક્ત વાંચો ચલો. શુદ્ધ ભક્ત મુક્તિની પરવા કરતો નથી. શ્રી ચૈતન્ય મહાપ્રભુએ કૃષ્ણને પ્રાર્થના કરેલી, હે નંદકુંવર, મને ઘણા અનુયાયીઓ હોવાનું સુખ, ધન સંપત્તિ કે સુંદર પત્ની મેળવવાની ઈચ્છા નથી, અથવા તો ભવબંધનથી મુક્ત થવાની પણ ઈચ્છા નથી. એક પછી એક એવા અનેક જન્મ જન્માંતરોમાંથી હું ભલે પસાર થાઉં, પણ આપના શ્રી ચરણોમાં મારી એટલી જ પ્રાર્થના છે કે મારી ભક્તિ સદા અવિચળ રહે. શુદ્ધ ભક્તનું ધ્યાન ભગવાનના નામ, ગુણ, રૂપ, લીલા, ધામ વગેરેના યશો જ્ઞાન ગાવામાં એવું આકૃષ્ટ રહે છે કે મુક્તિની પણ પરવા કરતો નથી. શ્રી બિલ્વ મંગલ ઠાકુરે કહ્યું છે, હે વહાલા ભગવાન, જ્યારે હું આપની ભક્તિમાં પરોવાયેલો રહું છું ત્યારે મને આપના સર્વત્ર દર્શન થાય છે અને મુક્તિ તો મારા બારણા આગળ મારી સેવાની વાટ જોતી હાથ જોડીને ઊભી રહે છે. તેથી શુદ્ધ ભક્તો માટે મુક્તિ અથવા બ્રહ્મૈક્યનું કોઈ મહત્વ હોતું નથી. આના સંદર્ભમાં ભગવાન કપિલ દેવ શ્રી શ્રીમદ ભાગવતમ 3.25-36 માતા દેવહૂતિને ઉપદેશ આપતા કહે છે, હે માતા, મારા શુદ્ધ ભક્તો મારા વિવિધ રૂપો, મારા મુખનું સૌંદર્ય અને મારી મોહક દેહ રચના જોઈ મુગ્ધ બને છે. મારું હાસ્ય, મારી લીલાઓ અને મારા દ્રષ્ટિપાત તેમના એટલા તો મધુર લાગે છે કે તેઓ મારા જ વિચારોમાં નિમગ્ન થઈ જાય છે અને તેમનું સંપૂર્ણ જીવન મારામાં સમર્પિત થઈ જાય છે.
જો કે તેઓ કોઈ પણ પ્રકારની મુક્તિ અથવા ભૌતિક સુખની કામના કરતા નથી, છતાં હું તેમને મારા પરમ ધામમાં પાર્ષદ પદ આપું છું. શ્રીમદ ભાગવતમના આ પ્રમાણ દ્વારા શુદ્ધ ભક્તોને આશ્વાસન મળે છે કે તેમને ભગવાનનો સંગ અવશ્ય મળશે. શ્રીલ રૂપ ગોસ્વામી આના સંબંધમાં જણાવે છે કે જે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ અને તેમની સેવાની મધુરીમાંથી આકૃષ્ટ થયો છે અને આ આકર્ષણને લીધે જેનું હૃદય નિરંતર દિવ્ય સુખોથી ઓતપ્રોત થયેલું છે, એવા ભક્તોને સ્વાભાવિક રૂપે એવા મોક્ષની કદાપી ઈચ્છા થતી નથી, જે નિર્વિશેષવાદીઓ માટે અત્યંત મહત્વનું હોય છે. એવી જ રીતે આ જ ગ્રંથના તૃતીય સ્કંદ 3.4.15 ઉદ્ધવ ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે, હે ભગવાન, આપના ચરણ કમળની દિવ્ય પ્રેમ સભર સેવામાં લાગેલા ભક્ત માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી કશું જ પ્રાપ્ત કરવામાં યોગ્ય રહેતું નથી. જો કે તેમાંથી મળતું સુખ તેઓ સહેલાઈથી જ પ્રાપ્ત કરી શકે છે. આવી સુગમતા હોવા છતાં, હે પ્રભુ, મને આવા કોઈ ફળોની કોઈ આકાંક્ષા નથી. મારી એકમાત્ર પ્રાર્થના એ જ છે કે આપના ચરણ કમળમાં મારી ભક્તિ અવિચળ રહે. એ રીતે જ તૃતીય સ્કંદ અધ્યાય 25ના 31મા શ્લોકમાં ભગવાન કપિલદેવ કહે છે, હે માતા, મારા ચરણ કમળની સેવામાં જે ભક્તોના હૃદય ઓતપ્રોત રહે છે અને મને પ્રસન્ન કરવા માટે જેઓ ગમે તે કરવા તત્પર રહે છે, ખાસ કરીને જેઓ મારા નામ, રૂપ, ગુણ અને યશનું કીર્તન કરીને દિવ્ય પરમ આનંદ સાગરમાં મગ્ન રહે છે, એવા પરમ ભાગ્યવાન ભક્તો મારી સાથે એકરૂપ થવાની કદી ઈચ્છા કરતા નથી. મારી સાથે એકત્વ પામવાનું તો દૂર રહ્યું, પણ મારી ભક્તિમાં જ તૃપ્તિ માનનારા ભક્તો, તેમને હું આપવા માંગુ તો પણ સાલોક્ય, સાષ્ટિ, સામીપ્ય અને સારૂપ્ય મુક્તિ પદ સ્વીકારવા માટે પણ તૈયાર નથી. શ્રીમદ ભાગવતમ 4.9.10માં મહારાજ ધ્રુવ કહે છે, હે પ્રભુ, આપના ચરણ કમળોનું ધ્યાન કરવા થકી મનુષ્યને જે દિવ્ય સુખનો અનુભવ થાય છે, તેનો આભાસ પણ નિર્વિશેષાવાદીઓને બ્રહ્મ સાક્ષાત્કારથી મળી શકતો નથી. તો પછી ઉર્ધ્વ લોકમાં ગતિ કરવાની ઈચ્છાથી સકામ કર્મ કરનારા આપને કેવી રીતે જાણી શકે, અને ભક્તોને જેમ તેઓ સુખાનુભવ કરે છે એમ કેવી રીતે વર્ણવી શકાય. હરે કૃષ્ણ. હરિ બોલ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રભુ તમારી સેવા માટે. તો સૌથી પહેલા અહીંયા ચૈતન્ય મહાપ્રભુનો રેફરન્સ આપેલો છે કે ચૈતન્ય મહાપ્રભુ શું કે છે, આપણે રોજ ગાઈએ ને, ન ધનમ ન જનમ ન સુંદરીમ કવિતામ વા જગદીશ કામયે મમ જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુ ગીત હોય. ભગવાન, મને ધન નથી જોતું, અનુયાયી નથી જોતા, સુંદર સ્ત્રી પત્ની નથી જોતી, કઈ નથી જોતું, મને મુક્તિની પણ ઈવન ઈચ્છા નથી. તમે મને જન્મ ઉપર જન્મ આપો, પણ દરેક જન્મમાં શું આપો, તો તમારી ભક્તિ સદા અવિચળ રહે. અહેતુકી ભક્તિ ત્વયી, તમે મને એવી ભક્તિ આપો. બરાબર. તો એ લોકો મુક્તિ એમને નથી જોતી, એમને માત્ર ને માત્ર શુદ્ધ ભક્તિ જોઈ છે. પછી બિલ્વ મંગલ ઠાકોર શું કે છે, હે વહાલા ભગવાન, જ્યારે હું આપની ભક્તિમાં પરાવેલ રહું છું ને, ત્યારે મને આપના સર્વત્ર દર્શન થાય છે, અને મુક્તિ દેવી તો મારી ચોખટે ઉભેલા છે, પણ હું તો એને હાથ જોડીને કહી દઉં છું કે નહીં, મારે નથી તમે જોતા. બરાબર. ચપટી વગાડું તો મને મુક્તિ મળી જાય. મુક્તિ દેવી તો ઉભા જ છે, મને કે છે કે ચલો હું આ લેવા આવી છું, નહીં, મારે મુક્તિ નથી જોતી, મારે શું જોઈ છે, તમારી ભક્તિ જોઈ છે. પછી દેવહૂતિ માતાને કપિલ મુનિ છે ઉપદેશ આપે છે. શું કે છે, હે માતા, મારા શુદ્ધ ભક્તો મારા વિવિધ રૂપો, મારા મુખનું સૌંદર્ય અને મારી મોહક દેહ રચના જોઈને મુગ્ધ બને છે. મારું હાસ્ય, મારી લીલાઓ અને મારી દ્રષ્ટિપાત તેમને એટલા તો મધુર લાગે છે કે તેઓ મારા જ વિચારોમાં નિમગ્ન રહે છે, અને તેમને કોઈ પણ પ્રકારની મુક્તિ નથી જોતી. માત્ર ને માત્ર હું તેમને મારા પરમધામમાં પાર્ષદ પદ આપું છું, સુખની કોઈ પણ કામના નથી કરતા. ભગવાન કે છે, હું કૃપા કરી અને એમને મારા ધામમાં લઈ જાઉં છું, અને અહીંયા એમને મારા પાર્ષદ બનાવું છું. પછી રૂપ ગોસ્વામી આગળ શું કે છે કે મનુષ્ય ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળ અથવા તેમની સેવાની મધુરીમાંથી આકૃષ્ટ થયો છે, અને આ આકર્ષણને લીધે જેનું હૃદય નિરંતર દિવ્ય સુખથી ઓતપ્રોત થયું છે, એવા ભક્તને સ્વાભાવિક રૂપે એવા મોક્ષની કદાપી ઈચ્છા થતી નથી, જે નિર્વિશેષવાદીઓ માટે અત્યંત મહત્વનું છે. નિર્વિશેષવાદીઓ છે એની આખી
જિંદગી એમાં જતી રહે. આખું એટલી તપસ્યા કરે, એટલું ધ્યાન કરે, એટલું તપ કરે, પણ એ શેના માટે? માત્ર ને માત્ર મુક્તિ માટે. પણ રૂપ ગોસ્વામી કહે છે કે ભગવાનના ભક્ત છે ને એને આવી મુક્તિની તો ક્યારેય કામના જ કરી નથી. પ્રયત્ન કરવાનો તો દૂર, એમને ઈચ્છા પણ નથી કરી. આગળ શું છે? ઉદ્ધવજી છે એ ભગવાનને કહે છે કે હે ભગવાન, આપના ચરણ કમળની દિવ્ય પ્રેમભર સભર સેવામાં લાગેલા ભક્ત માટે ધર્મ, અર્થ, કામ અને મોક્ષથી કશું જ પ્રાપ્ત કરવા યોગ્ય નથી. જો કે તેમાંથી મળતું સુખ તેઓ સહેલાઈથી પ્રાપ્ત કરી શકે છે, પરંતુ હે પ્રભુ, મને આવા કોઈ ફળની કોઈ આકાંક્ષા નથી. માત્ર આપના ચરણ કમળમાં મારી ભક્તિ અવિચર રહે એ જ એકમાત્ર પ્રાર્થના છે. બરાબર. હંમેશા ભગવાનના ભક્ત શું માગે? તો કે ભગવાનના ભક્ત છે એ એક જ કે ભગવાનના ચરણ કમળમાં એમની ભક્તિ મળેલી રહે. મુક્તિ પદ એમને સ્વીકારવું નથી, એમને કઈ નથી જોતું. સાલોક્ય, સાષ્ટી, સામીપ્ય, સારૂપ્ય કઈ નથી જોતું. માત્ર ને માત્ર શું જોઈ છે? તો ભગવાનના ચરણ કમળમાં અહેતુકી ભક્તિ. પછી આગળ ધ્રુવ મહારાજનો રેફરન્સ છે. ધ્રુવ મહારાજ શું કહે છે? હે પ્રભુ, આપના ચરણ કમળનું ધ્યાન કરવા થકી મનુષ્યને જે દિવ્ય સુખનો અનુભવ થાય છે તેનો આભાસ પણ નિર્વિશેષવાદીઓને બ્રહ્મ સાક્ષાત્કારથી મળતો નથી. એ સુખ છે કેવું છે? એટલા માટે થયું ભક્તિ રસામૃત સિંધુ. બરાબર. આખો સમુદ્ર છે અને એ ભક્ત છે એમાં સ્નાન કરે છે, એનું આસ્વાદન કરે છે. અને જે નિર્વિશેષવાદીઓ છે એનો રતિભાર પણ એને અંશ માત્ર પણ મળતો નથી. એ સુખ, એ આનંદ છે એને. તો પછી ઉધ્વ લોકમાં ગતિ કરવાની ઈચ્છાથી સકામ કર્મ કરનારા આપને કેવી રીતે જાણી શકે? અને ભક્તોની જેમ તેઓ સુખાનુભવ કરે છે એમ કેવી રીતે વર્ણવી શકાય? માટે એ લોકો એવું કરતા નથી. બરાબર. તો આ આપણને અમુક અલગ અલગ રેફરન્સ આપેલા છે કે શુદ્ધ ભક્ત છે એ કેવા હોય છે. બરાબર. તો શુદ્ધ ભક્ત છે એને મુક્તિની પણ કામના હોતી નથી. તો મુક્તિની કામના ન હોય તો ભગવાનનો ભક્ત છે એ વૈધિ ભક્તિમાંથી આગળ વધી અને રાગાનુગા ભક્તિ સુધી આગળ વધી શકે. પણ આ જે પ્રગતિ છે એમાં અટકે, અવરોધ શું છે? તો બે પ્રકારના એમાં અવરોધ છે. કયા? એક તો મુક્તિ અને એક ભુક્તિ. બરાબર. એક એને મુક્તિની ઈચ્છા થાય અને બીજી એને ભુક્તિ, ભોગ ભોગવવાની ઈચ્છા થાય. અને આ બે છે એના કારણે એની પ્રગતિ છે એ અટકાઈ જાય. ગમે ત્યારે ભક્તિમાં હોય ત્યારે આપણે કીધું ને અન્યાભિલાષિતા શૂન્ય. બરાબર. કઈક તમારે કામના આવી જાય ને મનમાં, એટલે એનાથી તમારી પ્રગતિ છે એ અટકાઈ જાય. તો ભક્તિ માટે સૌથી જરૂરિયાતની વસ્તુ શું છે? તો આ છે ને એ ખૂબ જ સરસ મજાનું આપણને આ આખા અધ્યાયનો ટેક અવે આપેલો છે કે વૈધિ સાધના ભક્તિ છે ને એ શરૂ કરવા માટે શું જરૂરી છે? તો ભક્તોની દયા. જો આપણે આપણી રીતે શરૂ ન કરી શકીએ, આપણે કેટલી વખત ભગવદ્ ગીતા વાંચી, આપણે સપ્તાહ જે હોય ને ભાગવત સપ્તાહ એ એટેન્ડ કર્યું, પણ આપણે ક્યારેય ભક્તિ નથી કરી શકતા. પણ જ્યારે નામનિષ્ઠા પ્રભુની કૃપા થઈ અને આપણા ઘરે આવી રીતના ઓનલાઈન ક્લાસ આવ્યા ને ત્યારે આપણે ભક્તિ કરવાની શરૂઆત થઈ. બરાબર. તો વૈધિ સાધના ભક્તિમાં શરૂઆત કઈ રીતના થાય? ભક્તોની દયાથી. પછી વૈધિ સાધના ભક્તિમાં પ્રગતિ કરવા માટે શું જરૂરી છે? તો જ્ઞાન અને શાસ્ત્રોમાં વિશ્વાસ. બરાબર. ધીમે ધીમે આપણે શાસ્ત્રો વાંચીએ તો જ્ઞાન આવવા માંડે અને ધીમે ધીમે એ જ્ઞાન આવે તો આપણો વિશ્વાસ છે એ દ્રઢ થતો જાય. નહીં, પેલા આપણને એમ હતું કે ભગવાન તો કેટલાય બધાય છે. આપણે એમ કે ભગવાન કોણ? તો કે આ ભગવાન, આ 33 કોટી દેવતાઓ છે, બધા ભગવાન જ છે. આપણે એવું વિચારતા ને. પણ પછી આપણે ધીમે ધીમે રીડિંગ ચાલુ કર્યું, પછી આપણને ખબર પડી ભગવાને કીધું અહમ સર્વસ્ય પ્રભવો મત પરતરમ ન અન્યત કિંચિત ધનંજય. બરાબર. પછી પેલું શું છે? ભાગવતમમાં ઈશ્વર, બ્રહ્મ સંહિતામાં ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ. બરાબર. એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. તો ધીમે ધીમે આપણને ખબર પડવા માંડી, આપણો વિશ્વાસ છે પરિપક્વ થતો ગયો. તો એ પરિપક્વ વિશ્વાસ થયો એના કારણે આપણે સાધના ભક્તિમાં પ્રગતિ કરી શકીએ. અને એ સાધના ભક્તિનો અભ્યાસ કરવા માટે, એમાં ટકી રહેવા માટે શું જરૂરી છે? તો શારીરિક ખ્યાલથી મુક્તિ અને બધી જ ઈચ્છાઓ છોડી દેવી, ખાસ કરી અને ભુક્તિ અને મુક્તિની કામનાઓ. તો ધીમે ધીમે એ આપણે છોડી દઈએ
તો આપણે એ અભ્યાસ જે વૈધિક સાધના ભક્તિના પથ ઉપર છે તો એ આપણે સતત ને સતત પ્રેક્ટિસ કરી શકીએ અને એ માર્ગ ઉપર આપણે ટકી શકીએ. બરાબર. તો શુદ્ધ ભક્તિ છે એ ભૌતિક સ્તરના ભક્તો માટે નથી. દેહાત્મ બુદ્ધિથી પરે એ ભક્ત હોવો જોઈએ. ભૌતિક કલ્મશ એનામાં ન હોવા જોઈએ અને ભુક્તિ અને મુક્તિની કામના ન હોવી જોઈએ. તો આ એની યોગ્યતા અને આ આપણે આ સ્લાઇડમાં જે છે એ આ અધ્યાયનો ટેક હવે. તો અહીંયા આ અધ્યાય પૂરો થાય છે. આપણે 1 કલાક પૂરી થઈ, આપણે 5 મિનિટનો બ્રેક રાખીએ. તમારે લોકોને બાયો બ્રેક જે કઈ કરવું હોય અને ત્યાં સુધી કોઈ કીર્તન લઈ શકે તો કીર્તન લ્યો. હરે કૃષ્ણ. કોઈને લેવું છે કીર્તન? ભવ સિંધુ પ્રભુ બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. માતાજી એટેન્ડન્સ રિલેટેડ બે ક્વેશ્ચન છે તો થોડી વાત કરી લો. હા 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 બોલો, ચલો બોલો. હા, એટલે જેનું બી એટેન્ડન્સમાં આઈ થિંક 2 જણના નામમાં કોઈ ઇશ્યુ આવ્યા હતા. જે લાસ્ટ સેશનમાં ઈશોપનિષદ ને એમાં આવ્યા હતા. એમાં એક ખનક માતાજી છે અને બીજી એક જ મિનિટ. અને એક પ્રવીણા માતાજી છે. તેમનું પૂરું નામ જો એટેન્ડ હોય તો જરી જણાવશો તો એડ કરાવી દઉં. હરે કૃષ્ણ. કનક માતાજી અને પ્રવીણા માતાજી તમે હોય તો તમારું પૂરું નામ કયો તો એમાં એટેન્ડન્સમાં એડ થઈ જાય. હરે કૃષ્ણ. માતાજી બે બોલો. માંથી એક કઈ નથી. ઓકે, ચલો તો હવે આપણે કઈ નહીં કરી શકીએ પ્રભુ, સોરી. ઓકે. હરે કૃષ્ણ. ચલો હવે કોઈને કીર્તન લેવા હોય તો આપણી પાસે 3-4 મિનિટ છે તો કીર્તન લઈ શકે છે. કોઈને કીર્તન નથી લેવા? આગળ આવવું જોઈએ. આટલી સરસ સેવા છે. દેવ્યાની માતાજી હરે કૃષ્ણ. ચલો તમને આ સેવા હું આપું છું. હરે કૃષ્ણ. દેવ્યાની બા ઝાલા માતાજી તમે મને સાંભળી શકો છો? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હા ચલો કીર્તન લો. માતાજી હરે કૃષ્ણ લઉં, મને કીર્તન હજુ હા 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 લ્યો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. પછી હું લઈ લઈશ ગમે. હા વાંધો નહીં. હવે નેક્સ્ટ હા ટાઈમ તમને આપી દઉં. હા. કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ
કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ હરે માતાજી. કૃષ્ણ હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ તમારી સેવા માટે. તો આગળ વધીએ આપણે. અધ્યાય નંબર 4, ભક્તિ યોગ સર્વ પ્રકારની મુક્તિથી શ્રેષ્ઠ છે. કોઈને એવું લાગે છે કે સ્પીડમાં જઈ રહ્યા છીએ આપણે? હરે કૃષ્ણ. સ્પીડ બરાબર છે? સમજાઈ જાય છે બધું? હા 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 બરાબર છે, ચાલો. બરાબર છે. હા માતાજી. ઓકે. હરે કૃષ્ણ. તો કેમ કે 2 અધ્યાય પૂરા થઈ ગયા ને આપણે 3જો અધ્યાય પહોંચ્યા એટલે. તો ચોથો અધ્યાય આપણે જોઈએ. ભક્તિ યોગ સર્વ પ્રકારની મુક્તિથી શ્રેષ્ઠ છે. તો કઈ પ્રકારની મુક્તિ? તો અહીંયા 5 પ્રકારની મુક્તિ છે એની વાત કરી છે. સાયુજ્ય. યોગ એટલે જોડાવું. તમને ખબર છે ને, યોગ એટલે આપણે લેવલ 1 માં જોઈએ ને, 6થા અધ્યાયમાં યોગ છે યુજ ધાતુ ઉપરથી બને અને યોગ એટલે ભગવાન સાથે જોડાવું. તો એના ઉપરથી આ સાયુજ્ય એટલે ભગવાન સાથે જોડાઈ જવું, બરાબર, ભગવાનમાં ભળી જવું, એક થઈ જવું. કે ને જીવ અને શિવ એક થઈ ગયા, બરાબર, આત્મા પરમાત્મામાં ભળી ગઈ. તો એ આ સાયુજ્ય મુક્તિ. પછી સાલોક્ય. તો લોક એટલે ભગવાનનું લોક, બરાબર, એમાં આપણે રહેવું. પછી સારૂપ્ય. રૂપ એટલે રૂપ, ભગવાન જેવું રૂપ મેળવવું, સારૂપ્ય. પછી સાષ્ટી એટલે ભગવાન જેવું ઐશ્વર્ય અને સામીપ્ય એટલે ભગવાનના સંપર્કમાં રહેવું. તો ભગવાનનો ભક્ત છે એ 5 પ્રકારની મુક્તિની ઈચ્છા છોડી દે છે. તો શુદ્ધ ભક્ત છે એ શું કરે? ભુક્તિ અને મુક્તિને નકારી કાઢે છે. અને વૃંદાવનના ભક્ત છે એ વૈકુંઠ નિવાસીની પણ મુક્તિની તમામ ઈચ્છાઓ નકારી કાઢે છે. વૃંદાવનના ભક્તો છે ને એને વૈકુંઠમાં પણ નથી જવું. એમને શું કરવું છે? માત્ર ને માત્ર ભગવાનના ગોલોક વૃંદાવન ધામમાં જવું છે. તો આ બધા આ આખો અધ્યાય છે ને એમાં બહુ બધા આપણે રેફરન્સીસ આવે છે, બરાબર. આપણે વાંચવાના પણ છીએ. તો કેમ આટલા બધા રેફરન્સ આપ્યા છે આપણને એમ થાય ને, તો આપણે એ પહેલા જોઈએ. તો આપણે આ રેફરન્સ આપણને આટલા બધા એક્ઝામ્પલ કેમ આપેલા છે, એ આપણને શું દર્શાવવા માંગે છે રૂપ ગોસ્વામી, કેમ આવું આપેલું છે? તો સૌથી પહેલું કારણ એક છે કે રૂપ ગોસ્વામી અલગ અલગ શાસ્ત્રનો વિચાર કરી અને જે આપણા માટે જરૂરી હતું ને એ એમને અહીંયા આપી દીધું છે, બરાબર. એક કારણ એ છે. હવે બીજું શું છે કે જ્યારે આપણે પ્રચાર કરીએ ને ત્યારે આપણે મનગઢત વાતો નહીં કરવાની. વિથ રેફરન્સ જે શાસ્ત્રોમાં કીધું છે એ જ આપણે કરવાનું. એનાથી આપણો પ્રચાર છે ને એ પ્રમાણિત થાય છે. કલ્પના આપણે કરીએ, આપણે કે ઇમેજિનેશન, એના આધારે આપણે પ્રચાર કરીશું તો એનાથી શું થાય? લોકો પ્રભાવિત થાય, આપણને પ્રસિદ્ધિ પણ મળે, બરાબર. કેટલા ઓહો, આ તો કથા વાંચે, કેટલી સરસ કથા વાંચે, ખૂબ જ લોકો પ્રભાવિત પણ થાય. અને જ્યારે કથા હોય ત્યારે કેટલાય લોકો, હજારો લોકો, કેટલી વખત લાખો લોકો એ સાંભળવા પણ આવે, પણ એ ભક્ત બને નહીં, બરાબર. પ્રસિદ્ધિ મળે, બરાબર, પણ ભક્ત એ ભાગવતમ સપ્તાહ હોય એ સપ્તાહ સાંભળીને કોઈ ભક્ત બન્યું આપણે પૂછી તો કે નહીં, બરાબર. એટલા માટે પ્રસિદ્ધિ મળે પણ ભક્ત બને નહીં. માટે આપણો પ્રચાર કેવો હોવો જોઈએ? આચાર્ય કહ્યું છે એ અને શાસ્ત્રોમાં વર્ણવેલું છે એ જ આપણે માત્ર રિપીટ કરવાનું છે. પ્રભુપાદ આપણને એ જ કીધું છે, પ્રભુપાદે એ જ કર્યું. એટલે જ ભગવદ્ ગીતાનું નામ શું છે? ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ, બરાબર. છે વારંવાર આપણને રેફરન્સ આપે. કઠ ઉપનિષદમાં આમ કીધું, આ ઉપનિષદમાં આમ કીધું, આ પુરાણમાં આમ કીધું, શ્રીમદ ભાગવતમમાં આમ કીધું, બરાબર. કાંઈ પણ પોતાના ખીચાનું એમાં એડ કરતા નથી. તો આવી રીતના આપણે પ્રચાર કરશું, બરાબર, વિથ રેફરન્સ શાસ્ત્રોક્ત અને જે આપણા આચાર્યો છે એને કીધું છે એ, તો શું થશે? એવા જ પ્રચારથી લોકોના હૃદયમાં પરિવર્તન આવશે,
એવા જ પ્રચારના કારણે લોકો ભક્ત બનશે. બરાબર, આપણને પ્રસિદ્ધિ નહીં મળે, કઈ વાંધો નહીં, ન મળે તો આપણે તો કઈ નથી જોતું ને, આપણે તો ચૈતન્ય મહાપ્રભુના ફોલોવર છીએ. ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે? ન ધન ન જનમ ન સુંદરીમ, કઈ મારે નથી જોતું, માત્ર ને માત્ર અહેતુકી ભક્તિ ત્વયી. અને સાચન કોક દિવસ એવું થાય તો આપણે તો રોજ એમ જ આપણે એમ થાય ભગવાન ક્યાં બધું લઈ લેવાનું. રિયલમાં ભગવાન એક દિવસ બધું લઈ લે તો આ રોજ બહુ મોટા ઓલા પ્રાર્થના કરે છે ને, ન ધનમ ન જનમ ન સુંદરીમ, બધું લઈ લેવું, ચલો તો આપણે જ પાછા ભગવાન પાસે જઈએ. ભગવાન એવું ન કરો ને પ્લીઝ, આ મારે તો જોઈ છે, પેલું જોઈ છે, તમે તો ખૂબ દયાળુ છો, તમે તો કરુણાના સાગર છો, હું તો આટલી માળા કરું છું ને તમને હું જે દેખાય હતી બધું લઈ લેવા માટે. થોડાક દિવસ તો ભગવાન સાથે કીટા થઈ જાય નહીં. હવે મેં તો આટલી ભક્તિ કરી ને હવે ભગવાન આવું કરે છે, મારે જોતું જ નથી, આ માળા મૂકી દઉં ને હવે મંદિર જાય બીજો ને, મંદિર જાવ જ નહીં હું. નહીં આપણે કરીએ ને એવું કે ન કરીએ, તમે ન કરો તો ખબર નહીં, પણ હું તો મારી વાત કરું છું, હું તો હજી એ જ સ્તર પર છું. તો આગળ જોઈએ, એક એક આપણે એમાં એક્ઝામ્પલ આવે છે. આ બધા ભક્તો છે એને ભુક્તિ અને મુક્તિને નકારી કાઢી છે. તો તમને કોઈને યાદ આવે છે આપણે આમાં જે દેખાય છે એ સિવાયના? કોણ એવા છે કે જેને ભુક્તિ અને મુક્તિને નકારી કાઢી છે? હેન્ડ રેસ કર્યું છે જયંત પ્રભુ બોલો. પેલા આપણે હેન્ડ રેસ કરશું અને બોલશું. નરસિંહ મહેતા માતાજી. નરસિંહ મહેતા કઈ રીતે નકારી કાઢી બોલો? ભગવાન એમને લેવા આવ્યા ને ન ગયા એવું હતું? શું હતું? એક એક્ઝામ્પલ કયો, સમજાવો થોડું. ના, એમનું એક ઓલું છે ને કીર્તન, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. હરી બોલ, એના પર ખૂબ સરસ, હરી બોલ. બીજું કોનું, બીજો હેન્ડરેસ કોનો હતો? કેમ લઈ લીધો? સમજાવવાનું કીધું એટલે 3-4 હેન્ડરેસ થયા હતા. શશી માતાજી બોલો. હરે કૃષ્ણ. મીરાબાઈ આવે. હેન્ડ ડાઉન મીરાબાઈ સમજાવવું પડે કઈ રીતના બોલો. હા, મીરાબાઈ ને કોઈ જાતની આસક્તિ નહોતી પરિવારની કે બીજી, પણ ભક્તોનો સત્સંગ ગમતો હતો અને એને પણ મુક્તિ જોતી નહોતી, એને બસ કૃષ્ણમય જ હતા, એટલે કૃષ્ણ ભાવના મૃતમાં જતા સદાય. એટલે કહી શકાય કે એની ભક્તિ હતી એવી. એને કોઈ મુક્તિની આશા નહોતી, પણ ભક્તિ ને કૃષ્ણની સમીપ જ રહેવું હતું એમ. સરસ, ચલો એ આપણે હવે ભક્તિ શાસ્ત્રીમાં પૂછશું ને ત્યારે આ ચર્ચા ઉપર ડિસ્કશન કરશું. અત્યારે આ એના માટે નથી ક્લાસ. બીજા કોઈને કેવું છે? કોઈ બીજા કોઈ ભક્ત નું યાદ આવે છે? હરે કૃષ્ણ. નહીં, ઓકે, ચલો આપણે આ રેફરન્સ વાંચીએ. અહીંયાથી છે પેજ નંબર 39. બુક કોઈ હેન્ડરેસ કરો. ચલો બધા આપણે એક એક પેરેગ્રાફ વાંચીશું. ઓકે, 1 2 બે જ લોકો છો બુક લઈને બેઠા છો? બોલો. 3 4 સરસ, ચલો 5. કેટલા લોકો પાસે બુક રે છે? હેન્ડરેસ કરી દો તો મને ખબર પડે. વાંચવું ન હોય તો કઈ નહીં. ઓનલી 7 9. બરાબર, સરસ, ચલો. શશી માતાજી વાંચો તો અહીંથી વાંચો. પૃથુ મહારાજ પ્રાર્થના કરે છે, હે ભગવાન, મુક્તિ મેળવ્યા પછી જો મને આપના ચરણ કમળમાં, પેજ નંબર 39. 39 ની અંદર તો નથી આવતી મારે. 39 માં તો હા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની ત્યાંથી નહીં, પણ હું કહું ત્યાંથી વાંચો ને. હે ભગવાન, મુક્તિ મેળવ્યા પછી જો મને, ત્રીજી લીટી જો પૂરું થાય ત્યાં હે લખ્યું છે, ત્રીજી લાઈન. ત્રીજી લહેરમાં મને તો 39 માં પણ જૂની બુક છે એટલે નથી મળતું. ઓકે, ચલો નવી બુક કોની પાસે છે? નૈના માતાજી વાંચો. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે ભગવાન, મુક્તિ મેળવ્યા પછી જો મને આપના ચરણ કમળના ગુણગાન કરતા શુદ્ધ ભક્તોના અંતરકરણમાંથી થતા કીર્તન દ્વારા આપનો મહિમા શ્રવણ કરવાની તક ન મળે અને આ દિવ્ય પરમાનંદ રૂપી રસામૃત મેળવવાની તક ન મળે તો પછી હું આ મુક્તિ અથવા કહેવાતી આધ્યાત્મિક મોક્ષ પ્રાપ્તિની યાચના કદી કરીશ નહીં. હું આપને હંમેશા માત્ર એટલી જ પ્રાર્થના કરીશ કે મને કરોડો જીભ અને કરોડો કાન આપજો, જેથી હું આપના દિવ્ય મહિમાનું નિરંતર શ્રવણ કરીશ અને કીર્તન કરતો રહીશ. આગળ વાંચું હરી માતાજી? બોલ. હરે કૃષ્ણ. ના, બસ આટલું રાખો.
તો પૃથુ મહારાજ ભગવાનને શું પ્રાર્થના કરે છે કે ભગવાન લાખો કાન હોય, લાખો જીભ હોય તો કેટલું તમારું કીર્તન કરી શકાય, કેટલું તમારું શ્રવણ કરી શકાય, તો મને એવું આપો. બરાબર, એક કાન છે કે એક જીભ છે ને તો એનાથી હું તમારું પ્રોપર સરસ રીતે કીર્તન કરી શકતો નથી. માટે તમે મને લાખો જીભ આપો, લાખો કાન આપો. બરાબર, તો હું એ રીતના તમારું કીર્તન કરી શકું. હવે આગળ આપણે જોઈએ રાજા ભરત. કોની પાસે નવી બુક છે? ચલો એ જ હેન્ડ રેસ કરજો, નવી બુક હોય. સોનલ સોરઠિયા માતાજી, આમાં નીચેથી ત્રીજી લાઈન છે જો. હરે કૃષ્ણ માતાજી, આ બુક માં મળી ગયું મને. રાજા ભરતનો મહાન આત્મા, હું કહું એ વાંચવાનું જ માતાજી. સોનલ સોરઠિયા માતાજી, છેલ્લેથી ત્રીજી લાઈન, રાજા ભરતનો મહાન આત્મા વાંચો. હા, હરે કૃષ્ણ માતાજી. રાજા ભરતનો મહાન આત્મા કૃષ્ણના ચરણારવિંદની સેવામાં એટલો અનુરક્ત હતો કે તેમણે બહુ સહેલાઈથી પૃથ્વીનું રાજવી પદ તજી દીધું અને સંતાન, પ્રજા, મિત્રો, રાજવી ઐશ્વર્ય અને સુંદર પત્નીનો મોહ પણ છોડી દીધો. તેઓ એટલા ભાગ્યવાન હતા કે લક્ષ્મી દેવી તેમને સર્વ ભૌતિક સુખો અને સમૃદ્ધિ આપવા પ્રસન્ન થયા હતા, પરંતુ તેમણે આ ભૌતિક ઐશ્વર્યનો કદાપી સ્વીકાર કર્યો નહીં. સુખદેવજી ગોસ્વામીજીએ હરિ બોલ, રાજા હરે ભરતને કૃષ્ણ, હરે કૃષ્ણ. બ્રેક લગાડો, બ્રેક મારો. હરે કૃષ્ણ. તો રાજા ભરત છે એ શું કર્યું હતું એમને કે એટલા ભગવાનની ભક્તિમાં ઉન્નત હતા કે એમને બધું જ ત્યાગ કરી દીધું. આખી પૃથ્વીના એ ચક્રવર્તી સમ્રાટ હતા, ખબર છે ને તમને બધાને, છતાં પણ એ બધું છોડીને જતા રહ્યા. બરાબર, એમના સંતાનો, પ્રજા, મિત્રો, રાજવી ઐશ્વર્ય, સુંદર પત્ની બધું જ છોડી અને જતા રહ્યા, માત્ર ને માત્ર ભક્તિ કરવા માટે. ક્યારેય પણ એમને ભૌતિક ઐશ્વર્યનો સ્વીકાર કર્યો નહીં. આગળ વાંચો, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મધુસૂદનની સેવામાં. સોનલ માતાજી વાંચો આગળ. હા, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન ધીમે મધુસૂદનની ધીમે વાંચો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન મધુસૂદનની સેવામાં જેનું ચિત્ત અનુરક્ત થયું છે તેના માટે ભૌતિક ઐશ્વર્યોની વાત તો દૂર રહી, પણ મહર્ષિઓ દ્વારા જેની આકાંક્ષા કરાય છે તે મોક્ષની પણ તેઓ પરવા કરતા નથી. શ્રીમદ હરે ભાગવત. કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આપણે કોટેશન છે ને એટલા જ વાંચીએ છીએ, એટલે તમારે જોવાનું ડબલ ઇન્વર્ટેડ કોમા આવે ને એટલે રોકાઈ જવાનું. તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે એમાં જેનું ચિત્ત લાગેલું હોય એ લોકો બીજા કોઈ પરવા કરતા નથી. હવે આગળ આપણે વૃત્તાસુરનો રેફરન્સ છે. કોણ વાંચશે? નિરાલી માતાજી વાંચો. ચલો, વૃત્તાસુરે કર્યું છે જે હે ભગવાન આપની દિવ્ય સેવા છોડ્યા પછી. હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ વૃત્તાસુરે કહ્યું છે કે જે ભગવાન ને પ્રાર્થે છે, હે ભગવાન આપની દિવ્ય સેવા છોડ્યા પછી કદાચ મારી ધ્રુવલોકમાં ગતિ થાય અથવા 14 ભુવનનો સ્વામિત્વ મને મળે, પરંતુ મને આની કોઈ આકાંક્ષા નથી અને ન તો મને યોગ શક્તિ સિદ્ધિઓની કામના છે કે ન તો આધ્યાત્મિક મોક્ષ પદની. હે પ્રભુ, મારી એકમાત્ર ઈચ્છા એ જ છે કે આપના નિત્ય સંગ અને દિવ્ય સેવાનો લાભ મને નિરંતર મળતો રહે. હરે કૃષ્ણ, હરિ બોલ. તો વૃત્તાસુર છે એ વૃત્તાસુરને ભગવાન પ્રસન્ન થઈને કહે છે કે શું જોઈ છે તારે? વૃત્તાસુર કે નહીં, મારે કાંઈ નથી જોતું. મને તમે કદાચ આપશો તો શું આપશો? કે ધ્રુવલોકમાં ગતિ થાય, 14 ભુવનનો સ્વામિત્વ મળે, પણ મારે એવું કાંઈ નથી જોતું. મારે શું જોઈ છે? તો કે માત્ર ને માત્ર તમારો સંગ મળે અને તમારી દિવ્ય સેવા મળે. મારે એ જ જોઈ છે, બીજું મારે કાંઈ જોતું નથી. આગળ વાંચીએ, શિવજી શું કહે છે? મીરા ભટ્ટ માતાજી વાંચો. હે સતી, નારાયણની ભક્તિ કરનારા, ત્યાંથી વાંચો. હે સતી, નારાયણ એટલે કૃષ્ણની ભક્તિ કરનારા મનુષ્યો કશાનો પણ ભય રાખતા નથી. જો ઉચ્ચ લોકમાં તેમની ઉદ્ર ગતિ થાય કે ભૌતિક દૂષણથી તેઓ મુક્ત થાય કે નરક લોકમાં તેમની અધોગતિ થાય, અરે તેમની ગમે તેવી દશા થાય તો પણ તેમને કશાનો ભય લાગતો નથી. નારાયણના ચરણ કમળનો આશ્રય લેવા માત્રથી તેમના માટે ભૌતિક જગતની બધી પરિસ્થિતિ એક સમાન થઈ જાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરિ બોલ. તો આ કોના રેફરન્સમાં કે છે? ચિત્રકેતુ મહારાજ. ચિત્રકેતુ મહારાજને સતીએ શ્રાપ આપ્યો કે તમે અસુર બની જશો.
તો ચિત્રકેતુ મહારાજને કાંઈ શું કહેવાય ફેર નથી પડતો, દુખી નથી થતા અને એકદમ નતમસ્તક થઈ અને એ શ્રાપ સ્વીકારી લે છે. ત્યારે શિવજી કે છે, સતી પૂછે છે શિવજીને કે આવું કઈ રીતના? ત્યારે શિવજી કે છે કે જે નારાયણના ભક્ત છે ને એને કાંઈ ભય નથી રહેતો. એ ગમે ગતિ થાય, ગમે દૂષણોમાં આવી જાય, નરકમાં જાય, ગમે એવી ગતિ થાય તો પણ એમને ખોસાનો ભય લાગતો નથી, એક પણ વસ્તુનો એમને ભય લાગતો નથી. અને નારાયણના ચરણ કમળનો આશ્રય લેવા માત્રથી તેમની માટે ભૌતિક જગતની બધી જ પરિસ્થિતિઓ એક સમાન થઈ જાય. સુખ દુઃખ, રાગ દ્વેષ, કામ ક્રોધ, લોભ મોહ છે ને બધું જ એના માટે સરખું થઈ જાય. તો અહીંયા આપણે એવું નથી કે પદ મળે તો નહીં લેવાનું, બરાબર? કઈક પદ મળે છે, બરાબર, પ્રતિષ્ઠા મળે છે, કઈક પદ તો લઈ લેવાનું, પણ એમાં ભાવ કેવો હોવો જોઈએ? સેવાનો ભાવ, બરાબર? કોઈ આગળ ન આવે અને કોઈ પદ સ્વીકાર જ ન કરે તો વ્યવસ્થા છે એ ચાલે નહીં ને. બધું જ છે શું કહેવાય, આખું મેનેજમેન્ટ છે એ વિખાઈ જાય, બરાબર? તો એ પદ લઈ લેવાનું, પણ એ પદ શું કરવા? કે મને એ પદ કૃષ્ણની સેવા કરવા માટે મળ્યું છે, બરાબર? નહીં કે મારા ઈગોને સેટિસ્ફાઈડ કરવા માટે. એવી ભાવના સાથે કોઈ પણ કરીએ તો એ છે એ ભગવાનની ભક્તિ છે. આગળ વાંચીએ, ઇન્દ્ર શું કહે છે? કોણે વાંચ્યું? દેવ્યાની માતાજી વાંચો ચલો. હે માતા, જે મનુષ્યએ સર્વ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે. હરે કૃષ્ણ. હે માતા, જે મનુષ્યએ સર્વ પ્રકારની ઈચ્છાઓનો ત્યાગ કર્યો છે અને માત્ર ભગવાનની ભક્તિમય સેવામાં લાગેલા છે, તેઓ જ વાસ્તવમાં પોતાનો સ્વાર્થ શામાં છે તે સારી રીતે જાણે છે. આવા મનુષ્યો વાસ્તવિક રીતે પોતાના સાચા સ્વાર્થને જાણે છે અને જીવનની પૂર્ણાવસ્થા તરફ પ્રગતિ કરવામાં પ્રથમ વર્ગના નિષ્ણાંત ગણાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો શું છે કે સાચો સ્વાર્થ શેમાં છે? બરાબર, તો કૃષ્ણની ભક્તિ કરવામાં, બરાબર? આપણે જે એ બધું જ કરતા હોય પણ જે કરવાનું છે એ જ નહીં કરીએ, બરાબર, તો આપણે મૂર્ખ કહેવાય. આપણે શું કરવું જોઈએ? તો ભગવાનની ભક્તિ કરવી જોઈએ, ભગવાનની ચરણ કમળમાં ભક્તિપૂર્વક સેવા કરવી જોઈએ. તો એ જ આપણો સાચો સ્વાર્થ છે. કેમ કે બીજું ગમે એ કરશું ને તો આપણી મુક્તિ નહીં થાય, આપણને ભગવાનનું ધામ નહીં મળે, આપણે આ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત નહીં થઈ શકીએ. ગમે એટલું દાન કરશું, પુણ્ય કરશું, ગમે એ કરશું, તો આપણે એ જાણવું જોઈએ કે આપણો સાચો સ્વાર્થ શું છે. અને એ જાણી અને જો આપણે ભક્તિ કરશું તો આપણે પૂર્ણ અવસ્થા પ્રાપ્ત કરી શકશું અને તો જ આપણે પ્રથમ વર્ગના નિષ્ણાંત કહેવાય, નહીતર આપણે મૂર્ખ કહેવાય. ખબર જ નથી આપણે શું કરવાનું છે, બરાબર, તો એ મૂર્ખમાં ગણતરી થાય. આગળ વાંચીએ, પ્રહલાદ મહારાજ શું કહે છે? શશી માતાજી વાંચો ચલો. હે અસુર કુલોત્પન્ન મિત્રો, ત્યાંથી વાંચો. હરે કૃષ્ણ. હે અસુર કુલોત્પન્ન મિત્રો, જો તમે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરી શકો તો આ સંસારમાં તેનાથી વધારે દુર્લભ કશું જ નથી. બીજા શબ્દોમાં, જો પરમ ભગવાન કૃષ્ણ તમારા ઉપર પ્રસન્ન થઈ જાય તો તમારા અંતઃકરણ રહેલી કોઈ પણ ઈચ્છા એમાં કોઈ શંકા નથી. આમ હોવાથી ત્રિગુણાત્મક પ્રકૃતિ દ્વારા આપોઆપ સિદ્ધ થતા સકામ કર્મો કરીને આત્મ ઉન્નતિ કરવાનો શો ઉપયોગ છે અને આધ્યાત્મિક મોક્ષ પ્રાપ્તિ કે ભવ બંધન થી મુક્તિ મેળવવાનો અને તમને શો ઉપયોગ છે. જો તમે સદા ભગવાનનો મહિમા ગાતા રહીને ભગવાનના ચરણ કમળના રસામૃતનું નિત્ય આસ્વાદન કરતા હો તો પછી આમાંથી કશાની પણ જરૂર નથી. પ્રહલાદ મહારાજના હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. એટલું રાખીએ. હરે કૃષ્ણ. તો આ ખૂબ જ અગત્યનું છે કે આપણે છે એ બધાને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરીએ. કે આને આપણે એમ વિચારીએ ને વારંવાર કે આપણે આવું કરશું તો આ ચાર લોકો શું વાતો કરશે, અથવા સમાજમાં કેવું થશે, આ દુખી થઈ જશે, આપણે આમ કરશું તો આને ખોટું લાગી જશે, આ અસંતુષ્ટ થઈ જશે, બરાબર? આપણે બધા જ ને ખુશ કરવાનો પ્રયત્ન કરીએ, પણ જેને ખુશ કરવાના છે રિયલમાં કૃષ્ણને, એની પ્રસન્નતા માટે શું આપણને એમ થાય કે અહીંયા લગ્ન છે, હું ત્યાં નહીં જાઉં તો એને ખોટું લાગી જશે, એ મારી સાથે સંબંધ નહીં રાખે,
અહીંયા મરણ છે, હું ત્યાં નહીં જાઉં તો એ મારે કઈક એવો પ્રસંગ આવશે તો એ અમારા ઘરે નહીં આવે, અહીંયા આમ છે, હું ત્યાં નહીં જાઉં એને આમ થઈ જશે. પણ એના બધામાં શું થાય, આજે 16 માળા નો થઈ, આજે મંગલા આરતી બહુ થાકીને આવ્યા હતા, ન જવાનું, આજે એક ક્લાસ એટેન્ડ ન થયા, બરાબર. તો એ બધાને ખુશ કરવામાં જે મેઇન છે, જેને ખુશ કરવાનું આપણું શું કહેવાય ઉદ્દેશ્ય છે જીવનનું, એ આપણે નહીં કરીએ, કૃષ્ણને જ પ્રસન્ન નહીં કરીએ, તો એ એવું કરવું જોઈએ નહીં. જો આપણે કૃષ્ણને પ્રસન્ન કરી દઈશું તો બધા જ પ્રસન્ન થઈ જાય, અને જો કૃષ્ણને જ પ્રસન્ન નહીં કરીને બધાને પ્રસન્ન કરશું તો એ પ્રસન્નતા શું કામની, બરાબર. તો અહીંયા છે પ્રહલાદ મહારાજ ખૂબ સરસ રીતે સમજાવે છે. આગળ આપણે જોઈએ સ્વર્ગના રાજા ઇન્દ્ર. અહીંથી પાછા આપણે પહોંચી ગયા, પણ આમાં ઇન્દ્ર છે ને, ઓકે ચલો. કોણ વાંચશે હવે? મીરા ભટ્ટ માતાજી વાંચો ચલો. હે પરમ પુરુષ, આ દાનવો તમારા યજ્ઞ ભાગનું, ત્યાંથી વાંચો. હા, હરે કૃષ્ણ. હે પરમ પુરુષ, આ દાનવો અમારા યજ્ઞ ભાગનું અપહરણ કરવા માંગતા હતા, પરંતુ ઋષિ રૂપે પ્રગટ થઈને આપે અમારું મહાભયમાંથી રક્ષણ કર્યું છે. ખરેખર તો કેવળ આપને લીધે જ અમારો યજ્ઞ ભાગ છે, કારણ કે આપ સર્વ યજ્ઞોના પરમ ભોક્તા છો. આપ દરેક જીવના પરમાત્મા છો, અને તેથી આપ જ સર્વના વાસ્તવિક સ્વામી છો. આ દૈત્ય હિરણ્યકશિપુના ભયથી અમારા હૃદય લાંબા કાળથી ભયભીત થયા હતા, પરંતુ આપ અમારા પ્રત્યે એટલા દયાળુ છો કે આપે તેનો સંહાર કરીને આ ભયને અમારા હૃદયમાંથી નિર્મૂળ કરી દીધો છે, અને અમને એવી તક આપી છે કે અમે આપને અમારા હૃદયમાં ફરીથી સ્થાપિત કરી શકીએ. આપની દિવ્ય પ્રેમસભર સેવામાં લાગેલા મનુષ્યો માટે તે બધા જ ઐશ્વર્યો ન ગણ્ય છે, જે દાનવોએ અમારી પાસેથી છીનવી લીધા હતા. ભક્તોને મુક્તિની પણ પરવા હોતી નથી, તો પછી ભૌતિક ઐશ્વર્યોની તો વાત જ છે. વાસ્તવમાં અમે યજ્ઞ ફળોના ભોગતા નથી. આપની સેવામાં નિત્ય તત્પર રહેવું એ જ અમારો એકમાત્ર ધર્મ છે, કારણ કે આપ જ સૌના ભોગતા છો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરિ બોલ. તો અહીંયા શું કીધું છે કે ભગવાન છે એ બધા જ ભયમાંથી રક્ષણ આપનારા છે, અને ભગવાન જે એમનું ઐશ્વર્ય છીનવી લીધું હતું એ બધું ઐશ્વર્ય પણ ભક્તિની સામે કાંઈ પણ એની નથી. પેલું કે એ જ ભક્તિ છે એ સૌથી મુખ્ય છે. પ્રહલાદ મહારાજ એવું કે છે કે ભક્તિ છે એ સર્વ શ્રેષ્ઠ છે. હવે આગળ આપણે વાંચીએ પેજ નંબર 42. ગજેન્દ્ર કહે છે, હે પ્રિય પ્રભુ. કોણ વાંચશે? જયંત પટેલ પ્રભુ વાંચો. હરે કૃષ્ણ માતાજી. હે પ્રિય પ્રભુ, આપની ભક્તિમય સેવામાં મળતા દિવ્ય આનંદનો મને અનુભવ નથી, તેથી જ હું આપની થોડી કૃપા યાચના કરું છું. પરંતુ હું જાણું છું કે મહાત્મા પુરુષોના ચરણ કમળની સેવા કરીને જે શુદ્ધ ભક્તો બધી ભૌતિક વાસનાઓથી મુક્ત થયા છે, તેઓ સદા પરમાનંદના સાગરમાં નિમગ્ન રહે છે, અને એમ થવાથી તેઓ સદા આપના મંગળમય ચરિત્રનું મહિમાગાન ગાવામાં જ સંતોષ માને છે. તે સિવાય તેમની બીજી કોઈ આકાંક્ષા હોતી નથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ભગવાનના ભક્ત છે એને ભક્તિ જ સર્વશ્રેષ્ઠ છે, ભક્તિ સિવાય એને બીજું કાંઈ જોતું નથી હોતું. આગળ વાંચીએ દુર્વાસા મુનિ. કોણ વાંચે? ધર્મિષ્ઠા માતાજી વાંચો ચલો. મારા શુદ્ધ ભક્તો મારી ભક્તિમય સેવામાં. હરે કૃષ્ણ. ધર્મિષ્ઠા માતાજી. હા માતાજી, ક્યાંથી વાંચું? હરે કૃષ્ણ. વાંચો ચલો. મારા શુદ્ધ ભક્તો મારી ભક્તિમય સેવામાં તત્પર રહીને વાંચો. શુદ્ધ ભક્તો સદા તંતુષ્ટ રહે છે. વાંચો વાંચો વાંચો. હરે હરે કૃષ્ણ. તત્પર રહીને તો સદા સંતુષ્ટ રહે છે, અને તેથી તેમને સાયુજ્ય, સાલોક્ય, સાષ્ટી, સારૂપ્ય અને સામીપ્ય એવી 5 પ્રકારની મુક્તિની પણ આકાંક્ષા રહેતી નથી. માટે જ્યારે તેમને આવી મુક્તિમાં પણ રસ નથી, તો તમે સમજી શકો છો કે સાંસારિક ઐશ્વર્ય કે સાંસારિક મુક્તિની પરવા ક્યાંથી હોઈ શકે. હરે કૃષ્ણ. તો ભગવાનના ભક્ત છે એને
હરે કૃષ્ણ. તો ભગવાનના ભક્ત છે એને આ કોઈ પણ પ્રકારની મુક્તિમાં રસ નથી. તો આટલી જે મુક્તિ છે એ આમ કેવાય ને કે પરમ પદ કહેવાય મુક્તિ, એમાંય રસ નથી એમને. તો બીજી બધી જે ભૌતિક ઐશ્વર્ય છે એમાં તો એમને શું રુચિ હોય? બરાબર, કાંઈ પણ નહીં એમ. આગળ જોઈએ. હેન્ડ્રેસ કોને કરેલો છે? મીરા માતાજી વાંચો ચલો. નાગ કન્યાઓ, નાગ પત્નીઓ, હે પ્રભુ આપના ચરણ કમળની રજ અતિ અદ્ભુત છે. હરે કૃષ્ણ. મીરા ભટ્ટ માતાજી હરે કૃષ્ણ. વાંચો માતાજી. નાગપત્નીઓ કહે છે, હે પ્રભુ આપના ચરણારવિંદની રજ અતિ અદ્ભુત છે. જે ભાગ્યશાળી જીવને આ ચરણ રજની પ્રાપ્તિ થાય છે તેને સ્વર્ગની સર્વ ગ્રહ મંડળોના અધિપત્યની, યોગ શક્તિની, સિદ્ધિઓની કે ભૌતિક અસ્તિત્વથી મુક્ત થવાની પણ પરવા હોતી નથી. બીજા શબ્દોમાં આપની ચરણ રજના અનુરાગીને કોઈ પણ પ્રકારની સિદ્ધિ તુચ્છ લાગે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો કોઈ પણ પ્રકારની શુદ્ધિ અમને મુક્તિ જોતી નથી. માત્ર ને માત્ર શું જોઈ છે? ભગવાનના ચરણ રજના અનુરાગી બનવાનું. સ્વર્ગ નથી જોતું, ગ્રહ મંડળના આધિપત્ય નથી જોતી, યોગ સિદ્ધિ નથી જોતી, ભૌતિક અસ્તિત્વ નથી જોતું, મુક્તિ નથી જોતી, કાંઈ પણ જોતું નથી. આગળ જોઈએ. આમાં નીચે છે 43 માં, હે ઉદ્ધવ, ભગવાન કૃષ્ણ ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ મારી ભક્તિનો સંપૂર્ણ સાર. દેવ્યાની માતાજી વાંચો ચલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હે ઉદ્ધવ, મારી ભક્તિનો સંપૂર્ણ આશ્રય લેનારા મારા ભક્તો ભક્તિ યોગમાં એટલા દ્રઢ હોય છે કે તેમને અન્ય કોઈ ઈચ્છા રહેતી નથી. જો તેમને 4 પ્રકારના આધ્યાત્મિક ઐશ્વર્યો, મુક્તિઓ હું આપવા માંગુ તો પણ તે સ્વીકારવાની તેઓ ના પાડે છે. 5મા પ્રકારની મુક્તિ, સાયુજ્ય મુક્તિ અર્થાત ભગવાનમાં ભળી જવું, તેને વૈવિધ્યસભર આધ્યાત્મિક અસ્તિત્વના ઐશ્વર્ય તરીકે ગણવામાં આવતી નથી. તો પછી ભૌતિક જગતમાં બીજું કશું સ્વીકારવાની તો વાત જ કેવી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો આમાં કોઈ પણ પ્રકારની મુક્તિ એમને જોતી નથી. ટૂંકમાં આખો આપણો આટલા બધા રેફરન્સ તેના આપેલા છે કે ભગવાનના ભક્ત છે એને મુક્તિ નથી જોતી, માત્ર ને માત્ર શું જોઈ છે? ભગવાનની ભક્તિ. લાસ્ટમાં શિવજી છે એ દેવીને કહે છે, એક રેફરન્સ હજી બાકી છે, કોણ વાંચશે? નૈના નડિયાદરા માતાજી વાંચો ચલો. શિવજી દેવીને કહે છે, હે દેવી. નૈના નડિયાદરા માતાજી અનમ્યુટ યોર સેલ્ફ. હરે કૃષ્ણ. માતાજી પેજ નંબર 44. કેટલા મિલાયન છે માતાજી? હે પ્રિય ઉદ્ધવ, જેની ચેતના એ છે. ના એ નહીં. હે શિવજી દેવીને કહે છે, હે દેવી આ મહાન બ્રહ્મર્ષિ માર્કંડેય. હે દેવી આ મહાન બ્રહ્મર્ષિ માર્કંડેય પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરની અનન્ય શ્રદ્ધા ભક્તિને પામ્યા છે. તેથી હવે તેમને અન્ય કોઈ વરદાનની આકાંક્ષા રહી નથી. ભૌતિક જગતથી મુક્ત થવાની પણ નહીં. પદ્મ પુરાણના કાર્તિક. હરે કૃષ્ણ. અરે એટલું જ રાખીએ. હરે કૃષ્ણ. તો માર્કંડેય મુનિ છે એ જે કેવા છે? તો એ ભગવાનની અનન્ય શ્રદ્ધા ભક્તિ એને પામી ગયા છે, માટે એને કોઈ પણ પ્રકારની ઈચ્છા નથી. અને ચલો હજી એક છે. હવે કોણ વાંચશે? જયંત પ્રભુ વાંચો ચલો. આમાં જો 45 પેજ નંબરમાં નીચે છે, હય શીર્ષ પંચરાત્રમાં જણાવ્યું છે, હે પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર. હરે કૃષ્ણ. હે પ્રભુ, હે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, મને ધર્મ, અર્થ, કામ કે મોક્ષના વરદાનોની અભિલાષા નથી. હું માત્ર આપના ચરણ કમળનો નિત્ય દાસ થવાની જ ઈચ્છા રાખું છું. મને આટલું વરદાન આપવાની કૃપા કરો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો શું કે છે કે ઘણું બધું ભગવાન પાસેથી આપણે જોતું હોય અને ભગવાન છે આપતા પણ હોય. બરાબર, કેટલી વખત મુક્તિ જોતી હોય, કઈ ભોગની કામના હોય, ઘણું બધું હોય. પણ અહીંયા ભક્ત શું કે છે? મારે કાંઈ નથી જોતું, માત્ર ને માત્ર શું જોઈ છે? મને એક જ વરદાન આપો. કેવા ભગવાને પ્રાર્થના કરે છે? દામોદર.
દામ એટલે દોરી અને ઉદર એટલે પેટ, જેને પેટ છે એ દોરીથી બાંધેલું છે. બરાબર, અહીંયા દામોદર લીલાની વાત કરે છે કે ભગવાન જે યશોદા મૈયા છે એમને ભગવાનને બાંધેલા છે, એવા ભગવાન પાસેથી પ્રાર્થના કરે છે કે શું જોઈ છે ભગવાન, તો કે વરમ દેવ દામોદરમ, વરમ દેવ દામોદર મોક્ષામ વધિમ્વા, કઈ નથી જોતું ભગવાન, તમે તો દાન આપવામાં વરદાન આપવામાં સર્વશ્રેષ્ઠ છો, પણ મારે કઈ નથી જોતું, મોક્ષ પણ નથી જોતો, માત્ર ને માત્ર શું જોઈ છે, તમારી ભક્તિ, તમારું આ સ્વરૂપ છે એને હંમેશા હું નિહાળતો રહું એવું મારે જોઈ છે. બરાબર, તો અહીંયા આટલા રેફરન્સ અલગ અલગ આપે છે. તો આપણે આટલા રેફરન્સ જોયા ને તો આપણને એમ થાય કે આ રેફરન્સ ભણવાની આપણને શું જરૂર પડે. હવે આ તો આપણને બધાને ખબર જ હતી ને, બરાબર. તો ભગવાન છે એ અહીંયા આપણને કહે છે જયારે આપણે પ્રીચિંગ કરતા હોય ને, જયારે આપણે પ્રચાર કરતા હોય ત્યારે ખાલી આપણે બોલી દઈએ ને તો નો ચાલે. આપણે એમ કઈ ભગવાનના ભક્ત છે એ મુક્તિને પણ શ્રેષ્ઠ માને છે, તો સામે વાળી ઓડિયન્સ તરત ક્યાં રેફરન્સ, શું ઉદાહરણ છે, કોણ છે એવા ભક્ત, ખબર છે તમને? તો આપણે વિથ રેફરન્સ આપણે કહીએ ને તો એ છે એ પ્રચાર આપણો પ્રભાવશાળી બને. એટલે આપણે એને કહી શકાય આ મારા ખીચાની વાત નથી, આ કઈ વાત છે, શાસ્ત્રોક્ત વાત છે. બરાબર, એટલા માટે આપણે આ બધા રેફરન્સ વાંચ્યા, અને આ બધા રેફરન્સ મૂળ તો શ્રીમદ ભાગવતમના હતા. ભાગવતમ છે એ કેવું છે, ભગવાનના ભક્તોની ગ્લોરિફિકેશન, અને ભગવાનને એ ખૂબ જ ગમે જ્યારે કોઈ ભગવાનના ભક્તોનું ગ્લોરિફિકેશન કરે તો, એટલા માટે આ આપણે રેફરન્સ જોયા. હવે કલયુગમાં લોકો હોય ને એવા છે કે એને નવું નવું ખૂબ જ ગમે, કે નવું નવું પુસ્તક આવે તો ખૂબ જ આમ વેચાય. બરાબર, એવી કેટલી બધી ભગવદ્ ગીતા પણ આવતી હોય છે. અમુક અમુક સમયે ગાળો થાય ને એટલે ભગવદ્ ગીતા નવું એમ નવીન આવૃત્તિ. તો એમાં નવીન શું છે, આપણને એમ થાય ભગવદ્ ગીતા તો ભગવાને કીધું છે એ જ હોય, અર્જુન અને કૃષ્ણ વચ્ચેનો સંવાદ, એમાં નવીન કઈ રીતના લઈ આવવાનું. તો એ લોકો એવા હોય ને કે એમાં કૃષ્ણની જ બાદ બાકી કરી નાખે. કૃષ્ણ તો હતા જ નહીં, કાળ છે એ કૃષ્ણના અંદર જઈને બોલતો હતો, અથવા તો એમ કે આ તો કુરુક્ષેત્ર છે એ તો આખું આપણે આ છે આપણું ઇન્દ્રિયો છે, આ આપણું શરીર છે ને આ તો આમ છે ને તેમ છે. આ ભગવદ્ ગીતા તો આખી રૂપક સ્વરૂપે સમજાવેલી છે. બરાબર, તો આવું બધું કરે ને તો એ કેટલી વખત બેસ્ટ સેલર બુક પણ બની જાય, પણ એ બધી વાંચવાથી શું થાય, ભગવાનની ભક્તિ મળે નહીં. પ્રસિદ્ધિ તો ખૂબ મળે, બધા ખૂબ વખાણ કરે, વાહ વાહ નવી ભગવદ્ ગીતા આવી કેટલી સરસ છે, બધા બહુ વાંચે, પણ એ વાંચીને કોઈ ભક્ત બન્યું નહીં, ક્યારેય ન બને. કેમ કે ભગવદ્ ગીતાનો સાર શું છે, કૃષ્ણની ભક્તિ, અને જો તમે એની જ બાદ બાકી કરો તો ભક્તિ મળે ન મળે. એટલા માટે હંમેશા આપણે જે કઈ પ્રચાર કરીએ એ પ્રચાર પ્રમાણિક હોવો જોઈએ. તો એ પ્રચાર પ્રમાણિક કઈ રીતના થાય, જ્યારે એ શાસ્ત્રોક્ત હોય, જ્યારે આપણા આચાર્યએ કીધું છે એ આપણે રિપીટેશન કરી, ત્યારે એ પ્રચાર છે એ પ્રમાણિક થાય, અને એ પ્રચારથી જ ભક્તોના હૃદય છે ને એ પરિવર્તન થાય. જો કેટલાય બધાય છે એ સોંગ હોય, ભક્તિના સોંગ જ હોય કેટલાય બધાય, બરાબર. કેટલાય બધાય હરે કૃષ્ણ મહામંત્ર પણ હોય, અનુરાધા પોડવાલનો હરે કૃષ્ણ મહામંત્ર આવે છે, અને પેલા કોણ છે બીજા એનો પણ આવે છે, બરાબર. પણ એ આપણે સાંભળીએ ને તો આપણા મન ઉપર એ પ્રભાવ જ ન પડે. બરાબર, નામ મને નથી ખબર, હજી કોક બીજા છે, જગજીતસિંહ કોણ એવું કોક છે ને, એના પણ આવે છે મહામંત્ર. આમ સરસ મજાનું મ્યુઝિક વાગતું હોય, અને એનો ટ્યુન પણ સારી હોય, અવાજ એને રાગ તાલ બધી ખબર હોય, પણ એ સાંભળીએ અને એના કમ્પેરિઝનમાં આપણે પ્રભુપાદનો મહામંત્ર સાંભળીએ તો કયો ઇફેક્ટિવ હોય, પ્રભુપાદનો. બરાબર ને, તમે કેટલી વખત ફીલ કરજો, તમે પેલા એ સાંભળજો પછી પ્રભુપાદનો સાંભળજો, તરત તમને ડિફરન્સ ખબર પડશે. એ થોમ્કિન્સન પાર્કમાં બેસી અને એ ખાલી ડફલી જેવું એક વાદ્ય હતું એ વગાડી ને ખાલી હરે કૃષ્ણ મહામંત્ર બોલી, અને એ જે હિપ્પીઝ હતા એ બધાને ભક્ત બનાવી દીધા. તો એ શુદ્ધ ભક્તની તાકાત છે, એ ઓથેન્ટિક પ્રચારની તાકાત છે. બરાબર, તો એ હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણે ગમે ત્યારે પ્રીચિંગ કરતા હોય, ગમે એને આપણે કઈ કહેતા હોય તો એ આપણે આપણા ખીચાનું નહીં કહેવાનું, હંમેશા આપણે છે એ ભગવાનની
વાણી છે શાસ્ત્રોની એ કહેવાની, અથવા તો શુદ્ધ ભક્તોએ કીધું છે એ કહેવાનું. તો સેવામય ભક્તિ છે એ મુક્તિને પણ વટાવે છે. મુક્તિની અભિલાષા હોતી નથી, બરાબર. કોઈ પણ પ્રકારની જે 5 પ્રકારની મુક્તિ છે એની અભિલાષા હોતી નથી. તો આ અધ્યાય છે એનો સાર શું છે, એક આપણે હજી હનુમાનજીનું એક્ઝામ્પલ આપણે આમાં આવે છે, એ આપણે જોઈએ કે હનુમાનજી છે એ કેવા છે કે હનુમાનજી ભગવાનને કહે છે કે હે પ્રભુ, આપ ઈચ્છો તો મને ભૌતિક જીવનમાંથી મુક્તિ આપી શકો છો, કે આપના અસ્તિત્વમાં વિલીન થવાનો અધિકારી પણ બનાવી શકો છો, પરંતુ આમાંથી મારે કશું જ જોઈતું નથી. મારે ભૌતિક જીવનમાંથી મુક્તિ પણ નથી જોતી, અને ભગવાન તમારી સાથે સાયુજ્ય મુક્તિ પણ નથી જોતી, તમારામાં વિલીન પણ નથી થવું. મારે શું જોઈ છે, તો મુક્ત થયા પછી પણ આપની સાથેના સ્વામી અને સેવકનો સંબંધ ઓછો થાય એવું કશું જ મારે જોઈતું નથી. તમને ઈચ્છા હોય તો તમે આપી દો મુક્તિ, તમે મને વિલીન પણ કરી દો તમારામાં, પણ આ મુક્તિ પછી જે આપણો સ્વામી અને સેવકનો સંબંધ છે ને એ ઓછો થાય ને એવું તમે ક્યારેય મને આપતા નહીં, એવું મારે જોતું નથી. તો ખૂબ સરસ રીતે અહીંયા હનુમાનજી કહે છે. પછી આગળ નારદ પંચરાત્રનું એક્ઝામ્પલ આવે છે. હે પ્રભુ, મને ધર્મ, અર્થ અને કામ, મોક્ષ એવી કોઈ સિદ્ધિ નથી જોઈતી. આપના ચરણ કમળમાં આશ્રય મળે એવી કૃપા કરો, એ જ મારી આપને પ્રાર્થના છે. માત્ર ને માત્ર શું જોઈ છે, ભગવાનના ચરણ કમળમાં સ્થાન જોઈ છે. પછી કુંતી મહારાણી છે એ ભગવાનને પ્રાર્થના કરે છે, એ કૃષ્ણ, તમે એટલા મહાન છો કે મહાન પંડિત અને પરમહંસો પણ આપના મહિમાનો પાર પામી શકતા નથી. તેથી ભૌતિક વિશ્વના વિષયોથી પર થયેલા મહાન ઋષિ મુનિઓ પણ જ્યારે તમને જાણવા માટે સમર્થ નથી, ત્યારે અલ્પમતીવાળી સ્ત્રીઓ એવા અમે આપનો મહિમા કેવી રીતે સમજી શકીએ, અમે આપને કેવી રીતે જાણી શકીએ. જો આ કોણ કે છે, કુંતી મહારાણી. આપણને એમ થાય ને કે ગોપીઓ કેવી હતી, કે ગોપીઓ તો આપણને અભણ હતી, ગામડામાં રહેતી હતી, આમ હતું તેમ હતું, ખબર નહીં. આપણને એમ થાય પહેલાના સમયની સ્ત્રીઓ તો કઈ ભણતર નહોતું, હવે જ આ તો આવી ગયું ને કે પુરુષતમો વળી સ્ત્રી, બરાબર. શું કહેવાય, મહિલા સશક્તિકરણ, બરાબર. નહીં, એવું નહોતું. જો કુંતી મહારાણી ભગવાનને કેટલી સરસ પ્રાર્થના કરે છે, નમો પંકજ નાભાય, નમો પંકજ માલિને, નમો પંકજ નેત્રાય, નમસ્તે પંકજાંગ્રયે. છે ને, સરસ મજાનો આખો એક અધ્યાય કુંતી મહારાણીની સ્તુતિ, સરસ. અને નાનકડી પ્રભુપાદની બુક પણ આવે છે. તો એટલા જ્ઞાની છે, એટલા ભગવાનને જાણવા વાળા હતા ને, એમને પહેલેથી ખબર હતી આ ભલે મારા ભાઈનો પુત્ર છે, પણ આજ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, છતાં પણ એમ કે છે કે અમે તો અલ્પમતી વાળી સ્ત્રીઓ છીએ, અમે તમને કઈ રીતના જાણીશું. તો અહીંયા આ ભક્તની વિનમ્રતા દેખાડે છે. એવું નથી કે એ સમયની સ્ત્રીઓ આ બધા ઊંધી રીતે લે કે સ્ત્રીઓ તો એ સમયે બહુ અલ્પમતી વાળી હતી, એમને તો કઈ જ્ઞાન નહોતું. અરે, જે ગોપીઓ હતી ને એ જયારે રામચંદ્ર વખત ભગવાન રામચંદ્ર બનીને આવ્યા ને ત્યારે ઋષિ મુનિઓ હતા, હજારો લાખો વર્ષ તપ કરેલું હતું, યજ્ઞ કરેલા હતા, એમને જ્ઞાની હતા, એમનું જ્ઞાન ની તો તોલે કોઈ નો આવી શકે. એ બધા નેક્સ્ટ જયારે કૃષ્ણ બનીને આવ્યા ભગવાન, ત્યારે એ ગોપી બનીને આવે છે. તમે એમ કહો ગોપીઓને કઈ જ્ઞાન નથી, તમે વાંચો ગોપીઓનું જે છે શું કહેવાય, ગોપી ગીત કેટલું સરસ છે. જયતિ તેધિકમ જન્મના વ્રજ, હમણાં આવશે ને દામોદર મહિનો ચાલુ થશે, કાર્તિક, એટલે આપણે રોજ સરસ મજાનું ગોપી ગીતનું જ્ઞાન કરશું, ત્યારે આપણને ખબર પડે કે ગોપીઓ છે એ કેટલી મહાન હતી. અને છેલ્લે આપણે લાસ્ટમાં વાંચીએ, કોણ વાંચશે? હરે કૃષ્ણ. છેલ્લો પેરેગ્રાફ છે આપણે વાંચવાનો છે. જેને એકે વખત નો વાંચ્યો ને એ વાંચો. આકૃતિ પટેલ માતાજી, પેજ નંબર 48 માં વાંચો. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના. હરે કૃષ્ણ માતાજી, મને એમ કે આમાંથી વાંચવાનું છે, હું તો ટ્રાવેલિંગમાં છું, બુક નથી મારી પાસે. અચ્છા, ના ના, બુક વાંચીએ છીએ ને આપણે. હરે કૃષ્ણ. મીરા ભટ્ટ માતાજી વાંચો, ચલો. 48 નંબરના પેજમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના અનેક પ્રકારના ભક્તોમાંથી બોલો. હા, હરે કૃષ્ણ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના અનેક પ્રકારના ભક્તોમાંથી સર્વોત્તમ ભક્ત એ ગણાય છે જે વૃંદાવનમાં પ્રગળ રૂપ પર આકર્ષિત દિવ્ય
અવાજ શ્રી કપાય છે તમારો માતાજી, બ્રેક થાય છે વોઇસ તમારો. કે ગોકુળ અથવા વૃંદાવનમાં વાંચો વાંચો, ચલો સંભળાય છે હવે, વાંચો. શ્રી રૂપ ગોસ્વામીનો નિષ્કર્ષ એ જ છે કે ગોકુળ અથવા વૃંદાવનમાંની ભગવાનની લીલાથી આકર્ષિત થનારા ભક્તો જ સર્વશ્રેષ્ઠ છે. વૃંદાવન એવું દિવ્ય સ્થળ છે જ્યાં કૃષ્ણ તેમની બાળ લીલાનો નિત્ય લીલા વિસ્તાર કરે છે અને તે સકળ લોકમાં સર્વોપરી ધામ છે. જ્યારે આ વૃંદાવનનું પ્રાકટ્ય ભૌતિક જગતમાં થાય છે ત્યારે તેને ગોકુળ કહે છે અને વૈકુંઠ લોકમાં તેને જ ગોલોક અથવા ગોલોક વૃંદાવન કહે છે. ભક્તો હરે ભગવાનના કૃષ્ણ, જે હરે ઈષ્ટ કૃષ્ણ, રૂપમાં હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, એટલું રાખીએ, પેલા એટલું સમજી લઈએ. હરે કૃષ્ણ. તો અહીંયા રૂપ ગોસ્વામી શું કે છે? વૃંદાવનની ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાનના કેટલાય પ્રકારના ભક્ત હોય, બરાબર. અમુક લોકો છે એ અમુક સ્વરૂપને માનતા હોય, પણ જે ભક્ત એના મૂળ સ્વરૂપ છે, જે વ્રજેન્દ્ર નંદન છે, જે ત્રિભંગ છે, મુરલી મનોહર છે, બરાબર, એ ભક્ત એ છે એ સર્વશ્રેષ્ઠ છે. જે વૃંદાવનના કૃષ્ણ છે એની સેવા કરે છે એ ભક્ત છે એ પ્રથમ શ્રેણીના ભક્ત છે. કેમ? તો કે એને વૈકુંઠના કે દ્વારકાના જે ઐશ્વર્ય છે એ પણ આકર્ષિત કરી શકતા નથી, બરાબર. એને માત્ર ને માત્ર ભગવાનની સેવા કરવી હોય છે. એટલે વૃંદાવનમાં જે ભગવાન છે એ એમનું મૂળ રૂપ છે, બરાબર. એ મૂળ રૂપ એ એમનું, અને વૃંદાવન છે એમનું સર્વશ્રેષ્ઠ સ્થાન છે. ભગવાનનું મૂળ રૂપ કયું છે? તો જે વૃંદાવનના કૃષ્ણ છે, જે વાંસળી વગાડે છે, ત્રિભંગ છે એ. અને મૂળ સ્થાન કયું છે? તો વૃંદાવન. ત્યાં એમની નિત્ય લીલાઓ થાય છે. અને આ ભૌતિક જગતમાં જયારે વૃંદાવન પ્રગટ થાય છે ત્યારે એને ગોકુળ અથવા તો વૃંદાવન કહેવાય છે. જે ગોલોક વૃંદાવન ધામ છે, જે આધ્યાત્મિક જગતમાં એનું જે રેપ્લિકા આ જગતમાં પડે છે, આ ભૌતિક જગતમાં, ત્યારે એને ગોકુળ અથવા વૃંદાવન કહેવાય છે. માટે ભગવાનની ભક્તિ કરવાની પણ અમુક લોકોને કેવું હોય, નરસિંહ દેવમાં રુચિ હોય, અમુક લોકો રામ ભગવાનના ભક્ત હોય, બરાબર, બની શકે. પણ સર્વશ્રેષ્ઠ ભક્ત કયો છે? કે જે વ્રજના ભગવાન કૃષ્ણ છે એની પૂજા કરે. ઇવન વૈકુંઠના પણ નહીં અને દ્વારકાના પણ નહીં. એટલા માટે સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ છે? જે સર્વશ્રેષ્ઠ ભક્ત હોય એ જ સર્વશ્રેષ્ઠ ભક્તિ હોય, બરાબર. તો વ્રજેન્દ્ર નંદન જે કૃષ્ણ છે એની ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. ચલો હવે એક પેરેગ્રાફ કોણ વાંચે? નૈના માતાજી વાંચો, ચલો લાસ્ટ. ભગવાન ભક્ત ભગવાનના, હરે કૃષ્ણ. નૈના નડિયાદરા માતાજી વાંચી શકશો તમે? હરે કૃષ્ણ વાંચો. હરે કૃષ્ણ. સોનલ માતાજી વાંચો, ચલો. હરે કૃષ્ણ. ભક્ત ભગવાનના જે ઈષ્ટ રૂપમાં અનુરક્ત હોય છે. હરે કૃષ્ણ માતા. વાંચો, ચલો. ભક્ત ભગવાનના જે ઈષ્ટ રૂપમાં અનુરક્ત હોય છે તેમાંથી વિચલિત થઈને બીજા રૂપની ભક્તિ કરવા ઈચ્છતો નથી. ઉદાહરણાર્થે ભગવાન શ્રીરામ અને ભગવાન નારાયણમાં કોઈ તફાવત નથી. તેમ છતાં તેમની ઈચ્છા માત્ર ભગવાન રામચંદ્રજીની સેવામાં જ અનુરક્ત રહેવાની હતી. એનું કારણ અમુક ભક્તની વિશિષ્ટ રુચિ છે. ભગવાનના અનેક રૂપો છે, પરંતુ શ્રી કૃષ્ણ આદિ મૂળ રૂપ છે. જો કે બધા જ ભગવત સ્વરૂપોમાંના ભક્તો એક જ શ્રેણીના હોય છે, તેમ છતાં સર્વ પ્રકારના ભક્તોમાં કૃષ્ણ ભક્ત સર્વશ્રેષ્ઠ મનાય છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. તો અહીંયા આપણને હનુમાનજીના ઉદાહરણ આપીને સમજાવે છે. આપણે કહી તો દીધું કે બ્રજેન્દ્ર નંદન જે કૃષ્ણ છે એની ભક્તિ શ્રેષ્ઠ છે, પણ ભક્તને રુચિ છે રામચંદ્રની પૂજા કરવામાં. હવે આપણે હનુમાનજીને કહીએ કે નહીં, હનુમાનજી શ્રેષ્ઠ ભક્તિ તો કૃષ્ણની છે, તમે એ કરો, તો કોઈ દિવસ એ કરે? ન કરે. કે નહીં, મારે એ ભક્તિ નહીં થાય, બરાબર. માટે જે ભક્તને જેમાં રુચિ છે એ કરતા હોય છે. પણ આપણે જાણી લેવું જોઈએ કે સર્વશ્રેષ્ઠ ભક્તિ કઈ છે? કૃષ્ણની ભક્તિ છે એ સર્વશ્રેષ્ઠ છે. તો અહીંયા આપણે આજનો આપણો અધ્યાય છે એ પૂરો, આજનું આપણું સેશન છે એ પણ કન્ક્લુડ કરીએ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ.
હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે રામ 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 હરે હરે રામ હરે રામ રામ હરે 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 કૃષ્ણ હરે માતાજી દંડવત કૃષ્ણ પ્રણામ. ખૂબ ખૂબ ધન્યવાદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ દંડવત પ્રણામ રેકોર્ડિંગ સ્ટોપ કરી દેજો પ્લીઝ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ માતાજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ચલો હરે કૃષ્ણ માતાજી. ચલો હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ ખૂબ ખૂબ ધન્યવાદ. કોઈને કઈ ક્વેશ્ચન ક્વેરી હોય તો હેન્ડ રેઝ કરી શકો છો. રીટા માતાજી બોલો હરે કૃષ્ણ.